તો રાસ રમતી હતી યમતણી જીભ પર જણન પદનું પૂર જણકાર થાતા એ સચર ને યચર સૌ મુગ્ધ બનતા તાલમાં સંગ દઈ ગીત ગાતા નર નરાધીશ જગદીશ રીજા હતા એવા અમતણા એ જ ઝરણા સુકાયા મન ખોળ લે ખેલવા બાળ ને માવડે આજ થર સોડમાં જોગ માયા તો કડક ધરતી જહાં ખડકની આકરી અનિયમ ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ગુંસા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં એવી ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની વંદુ તનિયાવડી તન ધન્ય હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી તન ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી ભજન મટીના આંગણે મનરદા નામ જ ભજન મટી સાચા ભજન મઢીઓમાં જ થાય અને એવી ભજન મઢીમાં હનુમાનજી મહારાજનું સાનિધ્ય જગતમાં એક જ જન્મો એને મારા રામને ઋણી રાખ્યા બધાએ ભગવાનની યારે કામ કર્યા પથા આપ જાણો છો એકાદ બે પ્રસંગો આપને કહું રસિકગીરી બાપુ દસનામ સાધુ એટલે બાપુ પહેલા તો ઓમ નમો નારાયણ એમાં સાધુ સંતો 18 વર્ણ છે અહીંયા પટેલ સમાજ હોય રબારી હોય ભરવાડો હોય આહિર હોય કાઠી દરબાર હવે બધા હિન્દુ બનવાની જરૂર છે જે સમાજમાં જન્મ્યા હોય એનું આપણને જ્ઞાતિ ગૌરવ હોય પણ એની સાથે સાથે બધા જ્યારે હિન્દુત્વની ભાવના રાખશું તો દેશ આગળ વધે એટલે એક ભજન મટીના ખોળામાં સાધુ સંતોની બધાની હાજરી બધાનાથી નામથી પરિચિત ન હોય આમાં પણ અમારે સારા એવા કથાકાર ગોંડલિયા બેરાજે છે આયા માતાજી અમારે એમ બધાને આયા હાજરી છે નાના મોટા બધાય એટલે ક્યાંક કોઈ નામ રહી જાય આમાં ભાઈ આનું નામ લીધું નાનું રહી ગયું મને બધાથી પરિચિત નથી કારણ કે આ બાજુ હું પહેલી વાર આવ્યો આ ડાયરો કરવા એટલે હનુમાનજી મહારાજની આ ભજન મઢી બાપુ આવ તારા ગજ હેઠા મેલી અન ભજન મેલીને તું વરવા નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે ભજન કરે હારે મનવા દુનિયામાં ભજન કરે જીતે જેને ભજન કર્યા ને એ તરી ગયા અને જેને હાચા ભજન કર્યા ને એને ઝેરના ઘૂંટડા પીવા ભગવાન આવ્યો છે એક વાર નહીં બે વાર નહીં 3 વાર નહીં 4 વાર નહીં 5 વાર નહીં 52 વખત તો નરસિંહ મહેતા એક માટે ભગવાન દ્વારકા વાળો તમને ખબર ન હોય તો જુનાગઢમાં આવ્યો આવા એક પ્રસંગો તમને કવાયથી જ્યાં ભજન થયું ને ભગવાન પેલો આવ્યો એટલે કીધું ભજન કરી હારે મનવા ભજન કરી જીતે એક આવી એવી નાની મઠીમાં આપણે બધા જ્યારે ભજનના સહભાગી બની આનંદ કરવા આવ્યા છીએ કોઈ મોટા નથી ને કોઈ નાનાય નથી આ સ્ટેજ ઉપર તો કંઈક આવ્યા ને મારા જેવા કંઈક જવાના અને હજી કંઈક ખવાય આવશે ને આ કોઈની જાગીર થઈ નથી ને થવાની નથી એતે રાણે રમ ગયે એતે ગયે નિરાશ આ તો કંઈક આવ્યા કંઈક ખેલા ખપી ગયા ભભૂતગીરી બાપુનો દુહો છે 10 નામનો કંઈક ખેલા ખપી ગયા આયા વિધ પહેરીને વે કોઈ કલેક્ટર બન્યા કોઈ ડોક્ટર બન્યા કોઈ ડીવાયએસપી બન્યા કોઈ એસપી બન્યા કોઈ પટાવાળા બન્યા કોઈ કલાકાર બન્યા કોઈ સાંભળવા વાળા બન્યા કોઈ સાધુ બન્યા જેને જેને ભગવાને કોઈ વે આપ્યા કંઈક ખેલા ખપી ગયા અહીંથી આગળ આમ વાંચી લો તમે પાસ્ટમાં વયા જાઓ ભૂતકાળ વાંચી લ્યો તો કેટલા એવા હતા મૂછું મરડતા મય પતિને જેના ગજા હતા ગંભીર સબળ એનાય શરીર અમે એકદી મહાણે જોયા મેકરણ એને અમે હળગતા જોયા શમશાનમાં અને ગીતા ગાઈને જ્ઞાન સમજાવતો કાનુડે કેવી કરી એ સાંભળ્યાના શરીર અમે એકદી મહાણે જોયા મેકરણ આવા કઈ ખેલા ખપી ગયા વિધ પહેરીને વે ભજવા વીણ ભભૂતિયા આયા નાવે મોજ નરેશ જેને ભજન કરી લીધું એને મજા આવી ગઈ બાકી કંઈક ખેલા ખપી ગયા એમ કોઈ નાના મોટા છે નહીં કોઈ રૂપિયા વાળા નથી ને કોઈ ગરીબ નથી મારીને તમારી આગળ છે શું આવો અમદાવાદ તો ખબર પડે આપણે ખોટા વેમમાં ફરી મનરદાન એમ બધા જ્યારે ભજનનું ભાતું લઈને આવ્યા છીએ હા આપણે બધા ભજન કરવા મળ્યા છીએ એટલે એકાદા બે પ્રસંગો આપને થોડા દુહા છંદમાં યાદ કરી અને હનુમાનજી મહારાજના એકાદા બે પ્રસંગો આપને કહી અને આનંદ કરાવું બાપુ તમારા સાનિધ્યમાં તમે કીધું તો મારી ફરજ બને મને મન મળી જાય પછી બાપુ એમ થાય જાવું છે જવાનું પછી એમ થઈ જાય કે બહુ તો પછી માતાજી તેનું ચંગા રખે
પણ મને એમ લાગ્યું કે ભજન મઢી એવી છે અને મઢીમાં ભજન કરવા જેવા છે. દુનિયા તો બાપુ આમેય બોલે, દુનિયા તો આમેય બોલે, દુનિયાને બોલવા સિવાય કઈ કામ નથી. તમારે પન્ના માર્કેટમાં હાલી જાય દીના એ પાછા સલામુય મારે, અને જો ખડડીને હેઠા પડો પાછા તમારી વાતું ગામના ઓટે માવો સોળતા સોળતા કરે. એ હવે બધા થાકી ગયા છે ને એ લેવાઈ ગયા છે ને ક્યાં તમારે દઈ દેવું લેવાઈ ગયા હોય એમ નહીં. આ તો દુનિયાના નિયમ છે. દુનિયા તણા દોરંગના, તમે ધોખા કદી ધરશો નહીં. રામને નથી હક લેવા દીધું, મને ને તમને લેવા દે ખરા મનરદાન? 14 વર્ષ વનવાસ ભોગવીને સીતાજીને લઈને પાછા આવ્યા ને તોય મેળા મારતા હતા કે આ તો રામને પોહાય ને આ તો આમ હોય ને તેમ હોય એમ કરીને પાછો વનવાસ સીતાને બીજો અપાયો. લવકુશનો જન્મ વિશ્વામિત્રના ઋષિના આશ્રમમાં થયો છે. ઇતિહાસ વાંચી લેજો, રામાયણ વાંચજો તમે ક્યારેય. હવે એને નો હક લેવા દીધું હોય આપણે આશા રખાય ખરી? આપણે એવું રખાય કે અમારી વાતું કરીને અમને મજા ન આવી, અમને બહુ નડ્યા. આ નડવા સિવાય કઈ કર્યું નથી. દુનિયા તણા દોરંગના, તમે ધોખા કદી ધરશો નહીં. આ તો દોરંગી દુનિયા છે, આમેય બોલે પાછી આમેય બોલે. આપણે આની વચ્ચેથી બાપુ જેમ દરિયામાં કોઈ વાણ હાલ્યું જતું હોય અને ધીરા 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 પવનના ઝપાટા આવે કે વાણની દરિયાની છોડું ઉછળતી હોય, લોટ લેતો હોય દરિયો, એમાં જેમ વાણ કાંઠે પૂગે ને એમ જિંદગીને આપણે આમાંથી ધીરે ધીરે તારવી લેવાની વાત છે. અને એમાં ક્યાંક આવું ભજન મળી જાય. પધારો ગોપાલભાઈ, અમારા બહુ જૂના મિત્ર ગોપાલભાઈ ચમાડી, ખાલી પટેલ સમાજનું નહીં 18 વર્ણનું ગૌરવ છે. વધાવી લો એકવાર તાળીઓથી અમને આયા. પધારો ગોપાલભાઈ. એમ આપણે આમાંથી તરી જવાની વાત છે. ની તારે કોણ આમાં? મારો વાતનો ભાવાર્થી છે. તારે કોણ આમાં? કોક સદગુરુ તારે, કોક સંતો તારે. ગોપાલભાઈ, કોઈ હારા માણાની સંગત થઈ જાય તો એ તમને તારી દે, અને કોઈ આવી મટીમાં ભજનના બે સૂર ખાને લાગી જાય તો આપણે તરી જાય. આપણે તરવા માટેની વાત છે. આ કાંઠેથી આ કાંઠે પૂગવા માટે આપણે આ બધો આનંદ કરીએ છીએ. એટલે એવો આનંદ કરવો છે ત્યારે મને ત્રિભુવનજીની આ કવિતાથી મારો ડાયરો કાયમ હું શરૂ કરું. એક બ્રાહ્મણ ગુજરાતની ધરતીને લાડ લડાવે, પણ કેવા લડાવે? આજ ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ જુધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની વંદુ તની આવડી, ધન ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી, તન તન હો ધન ગુર્જર ધરણી. કેવા પુરુષો જન્મા ગોપાલભાઈ, નરસિંહ મહેતા જેવા જન્મા. એથી આગળ કહું તમને તો એક એક પ્રસંગો તમને કવાયથી મજા આવે એવા. હનુમાનજી મહારાજ છે ને રસિકગીરી બાપુ, એ ખાલી અંજનીનો જાયો નથી, શિવનો 11મો રુદ્ર હનુમાનને કીધો છે. ભગવાન શંકરનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ. અને એવી ભજન મઠીમાં બેઠા છે ત્યારે મને યાદ આવ્યા, હે ભારતની ધરતી, તને પ્રણામ કરું છું, વંદન કરું છું તને. શું કામ? કે તે એવી જગદંબા જેવી દીકરીઓ આપી છે, એવા સંતો આપ્યા છે. એક ભગવાન આદેશ આદેશ કરીને ગુરુ દત્ત મહારાજનું નામ લઈને જ્યાં ચલમની ફૂંક મારે ત્યાં ત્રીજી તાવળીએ જીભને અડાડીને બ્રહ્માંડમાં વાતું કરે એવા સાધુડા જન્મા છે. આજ પણ તમે જાઓ, રામ રટે બાપુ રોટા બટે ઉનકો બડો સભાગ. આ તો કળયુગ કાજળની કોટડી, જેમાં દોલત લગે નહીં દાગ, બાકી રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગ. જેને રામના નામની હારે હારે અન્નક્ષેત્ર ચાલુ કર્યા, રોટલા આપ્યા, દુનિયાને ભૂખ્યાને ભોજન કરાવ્યા. ગોપાલભાઈ, એને કોઈ દી પાછું પડવાની વાત જ નથી આવી. ભગવાન એને વ્યવહાર કાયમ હાચ્યો હશે. પૂછો કોઈ પ્રેમી હૈયાને કે મારા ભગવાનના, મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. એ તો જેને ભજન કર્યા હોય ને ભજન હારે જીવ લાગી ગયો હોય એવા હૈયાને પૂછો તો તમને ખબર પડે કે આનો વ્યવહાર કેવો છે. બાકી ન ખબર પડે. આવા પ્રસંગો તમારી સામે રજૂ કરવા આવ્યો છું ત્યારે હજી મેં કીધું એમ નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે. એટલે અને એમાં મેં કીધું એમ આમાં બધાય છે, આમાં કોઈ નાના મોટા હોય નહીં, કોઈ બીએમ લઈને આવ્યા હોય ને કોઈ સાયકલના પેડલ મારીને આવ્યા હોય, એને પણ સલામ કરું છું. એનો ભાવ છે આ સુધી સારા કામમાં સારી વાતમાં. ગોપાલભાઈ બધા ભેળા મળીને આવે ને ગામડા ગામમાં. રસિક બાપુ, ગામમાં હવે બધાને અટાણે નળ આવી ગયા ઘરે. આપણે વાલ ખોલે એટલે પાણી આવી જાય, મનરદાનથી બધાને ઘરે પાણી આવી જાય. વ્યવસ્થા બહુ સારી છે આ સમયમાં. પણ એક જમાનામાં ગામના કુએ બેનું દીકરીઓ પાણી ભરવા જાય. હું કાયમ કહું ડાયરામાં, અને એંઠોણી મૂક્યું એના માથે બેડું મેલેલું હોય, એંઠોણી ઉપર બેડું હોય પાણીનું. એક મોતીની એંઠોણી ભરેલી હોય વ્હાઈટ કલરથી, તો રૂડી ન લાગે. પણ એમાં લીલું પીળું બધાય કલરની મોતીથી ભરેલી એંઠોણી હોય ને, અને એના ઉપર બેડું મૂક્યું. પછી કોઈ બેન દીકરી બજારમાં નીકળે કોકને એંઠોણીની હેલ જોવી પડે. શું કામ? કલરથી ભરેલી મોતી જેવી એંઠોણી. એમ બધોય સમાજ જ્યારે ભેળો મળી અને સારા કામમાં, ધર્મના કામમાં
જ્યારે સાથ સહકાર આપશે તેથી દુનિયાને સલામ મારવી પડે. કોઈ એકથી કાંઈ ન થાય, એ નક્કી રાખવાનું. બધાય જ્યારે ભેળા થાય, બધાય કલરથી કલરના, એમ બધોય સમાજ જ્યારે ભેળો થઈને ખારું કામ કરવા નીકળે તેથી દુનિયાને એની નોંધ લેવી પડે. એટલા માટે આપણે કહીશી હવે જ્ઞાતિના વાડા મૂકીને હિન્દુ બનવાની સમયમાં જરૂર છે. ક્યાં સુધી આપણે વાડા કરશું? તમે ઇતિહાસ વાંચી લેજો. 900 વર્ષ સુધી બાબર સલ્તનત હુકુમત આખી આવી. 2800 વર્ષ અંગ્રેજો આવ્યા. મંગલ પાંડેને ફાંસી શું કામ આપી? ઇતિહાસ તમે વાંચી લેજો. કાલટીસમાં ગાયનું માઉસ હતું અને એને કીધું મોઢેથી કાલતીસ તોડવાનો. મંગલ પાંડે અંગ્રેજી હુકુમત આપે પહેલો વહેલો ફાંસીએ ચડવાવાળો માણસ મંગલ પાંડે, એને ઇનકાર કર્યો. તો અંગ્રેજોએ નક્કી કર્યું જો આને તમે મારી નહીં નાખો તો હજી કેટલા યુવાનો મંગલ પાંડે જેવા જાગશે, ફાંસી આપી દો આને. આજના યુવાનનો કદાચ જીવનનો ગોલ હોય મારે આગળ વધવું છે, મારે આવું બનવું છે, તો આવા ક્રાંતિકારીઓને યાદ રાખજો જેને ભારતની ભૂમિ માટે પોતાના માથા આપી આપીને આપણે દેશને બચાવવાના પ્રયત્ન કર્યા છે. આ આપણા રોલ મોડેલ હોવા જોઈએ. અને એવી જ્યારે આપણે વાતો કરવી છે ત્યારે મને ભગવાન 11મો ભગવાન શિવનો 11મો રુદ્ર હનુમાનજી મહારાજ ત્યારે કૈ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મૌકાર મૂલમ તુરિયમ અનગિરા જ્ઞાન ગોતીત મિસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો. સુકાઈ સંસારમાં પણ બોલ્યા હરિયાળા જો હરખા અરે રે મારે ખેતર દલના ખોડલી સાધુડા હતા. ગોપાલભાઈ નો દુહો છે. પંડ કંચન તારી લટ પિંગળી ને હલકે ખપર હાથ. આ તો ઓતરખંડ માંથી ઉતર્યો જાણે ભવ કાટણ ભવનાથ નવનાથ માયલો નાથ વિયો આવતો એવું લાગે, પણ કેવો લાગે? અનજાનો હલકે ખપર હાથ, પણ આ તો ઓતરખંડ માંથી ઉતર્યો. અરે રે મારો ભવ જો કાટણ ભવના ભગવાન. તમે જો દુહો વર્ષો પહેલા કવિએ કીધો કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન.
બધા પરગણા છે. કેનેડામાં કેમ ન કીધું, અમેરિકામાં કેમ ન કીધું ગોપાલભાઈ? આપણી ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. આપણા મહાપુરુષો એમ કહેતા કે આને સ્વર્ગ કહેવાય, આને નર કહેવાય. કથાકારો એમ કે આપણને બધા વિદ્વાનો વડીલો એમ કહેતા. પણ ત્રિભુવનજી ગૌરીશંકર વ્યાસ એવું કહેતા કે આપણે બધું સાંભળ્યું છે વડીલો આગળથી કે આને સ્વર્ગ અને આને નર્ક કહેવાય. પણ જેના ફળિયામાં ગાય બાંધી હોય એ જ હરગ જેવા ફળિયા છે એમ માની લેવાનું કે એના માટે હરગના દરવાજા ઉગાડા છે. શું કામ? કે જે ગાયમાં 33 કરોડ દેવતા હોય અને એ જેના ફળિયામાં બાંધી હોય પછી એને ક્યાં જવાની દુનિયામાં જરૂર છે? ભગવાન તો એને અઠે તીરથ એના આંગણે ઊભા છે. એમ એવી જ્યારે આ ભૂમિ ઉપર મળ્યા છે આ ભજન મઠીના આંગણે રસિકગીરી બાપુ ત્યારે ભગવાનને એમ કીધું કે કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન કોકદી તો આવ્યો કાયમ તો મને ખબર છે તું ન આવીએ, તું એટલો બધો બધાની ચિંતા લઈને બેઠો છો. અમૃત ઘાયલનો શેર હતો. આપણે હવારમાં ભગવાનના દર્શન કરીને કેટલું માગી લે, ગમે બધા બેઠાને પૂછી લેજો, કાંઈક ને ક્યાંક તકલીફ તો છે જ. કોઈ આમાંથી બેઠો એક માણસ એવો નથી જેને તકલીફ ન હોય. કાંઈ નહીં કાંઈ હોય તો સાંભળી લેવું, કાં તો હક પણ ન થતું હોય, હક પણ થઈ ગયું હોય તો લગ્નમાં આગુ પાછું થઈ ગયું હોય, તકલીફ તો બધાને છે. એટલે અમૃત ઘાયલનો ગોપાલભાઈ શેર હતો કે મારે કુદરતને શું કહેવું, હવે મારે શું ભગવાનને આગળ ઠપકા દેવા. એને ચિંતા તો આખી દુનિયાની હતી. એ આખા જગતની ઉપાધિ લઈને બેઠો છે. મારે હવારમાં એને દીવો કરીને પાછી ઉપાધિ નવી ક્યાં દેવી? એટલે એને અમૃત ઘાયલે કીધું કે રણને પણ ઈચ્છા બગીચાની હતી, આ કલ્પના પણ કેટલી દીવાની હતી. અને એટલે જ મેં મારા હોઠોના અમૃત પીધા. એટલે મેં મારા ઓઠોના અમૃત પીધા. શું કામ? આવતી ક્ષણ ઝેર પીવાની હતી. મને ખબર છે કે આજ બે ઘૂંટડા અમૃતના પી લઉં, કાલે ઝેરના દી આવે ને તો ઉપાધિ નહીં. એમ મારે કુદરતને શું કહેવું, હવે એને ચિંતા તો આખી દુનિયાની હતી. એમ ભગવાનને એવું કીધું છે કે ભગવાન તું એટલો બધો દોડાદોડીમાં હો, કદાચ અવાય ન અવાય, પણ કોક દીક મારી કાઠિયાવાડમાં ભૂલો પડે અને જો તારું હરગ ન ભૂલાવું, તને એવી મહેમાન ગતિ ન કરાવું તો અમારું પાણી લાજે. એટલે આ દુહામાં કીધું બાપુ ખબર જ નથી ગોપાલભાઈ આવવાના. અમે બે જૂના મિત્રો અને આજની તારીખમાં કોઈ પણ ગામમાં પરગણામાં લઈ લ્યો જ્યાં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કે એની મૂર્તિ કે એનું ટેચ્યુ મૂકવાનું હોય તો હું હૃદયથી ગૌરવ સાથે કહું કે એક જ જન્મો છે દુનિયામાં કે જ્યાં પણ તમે કોઈ પણ દુનિયાના કોઈ પણ હિમાડામાં એમ કહો કે સરદાર વલ્લભભાઈ પટેલની એ મૂર્તિનું અનાવરણ કે ટેચ્યુ મૂકવું છે તો એમ કે બાપા ગાડી ભાડું તમારે નથી લેવાનું, મૂર્તિ અને ગાડી એ મારી મૂકવા આવશે. આ દેશમાં સારું કામ થતું હોય તો ગોપાલભાઈ તમારી ભેળો છો, એકવાર વધાવી લો તાળીઓથી દુનિયામાં. અને અમે તો બહુ જૂના બે, આમ તો 10-12 વર્ષ વીતી ગયા. ગોપાલભાઈ જ્યારે પાળિયાદ આવે, જબરજસ્ત સેવક પાળિયાદના, અને 18 વર્ણ માટે કેટલી દીકરીઓના જેને સમૂહ લગ્ન કર્યા. વખાણ કરવાની વાત નથી કરતો, અને મેં વખાણ કરીને કોઈથી ડાયરો એને આગળથી એક પણ લીધો દાખલો આપી દો, કાલથી પ્રોગ્રામ બંધ કરી દઉં, એ વાતમાં માલ નહીં. પણ દુનિયામાં જે સારું કરે છે એને તો મારે ને તમારે બિરદાવવા પડે. એને એવા કામ એને સમૂહ લગ્નથી માંડી અને ઘણા બધા સેવાના કામ ગોપાલભાઈએ સમાજ હિત માટે, અન્ય સમાજ માટે પણ કર્યા છે. એમની પણ જ્યારે વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે મને યાદ આવ્યા નામ જ ગોપાલ છે. નામ હોય એવા પાછા ગોપાલભાઈ ગુણ હોય. સીધી હું ઘણી વાર કહું કોર્ડિનર ભાંગ્યું ને બે બારવટીએ એટલે ઓલી માં એમ કહેતી માધવ વયો આવ્યો મારી નાખશે તને આ બારવટિયા. એ માધવ નામ સાંભળ્યું એટલે જોધો માણેક ને મૂળું માણેક ઓખાના બારવટિયા હતા. તરવાર ગાળા છંડી જ્ઞાન કરી દીધી કે આ તો દ્વારકા વાળાનું નામ છે, માધવનું નામ છે. માધવની સામે તલવાર ન હોય, તલવાર્યું ગાળા છંડી હતી જ્ઞાન થઈ ગઈ. હવે નક્કી કરો માધવ નામ આવ્યું એટલે ખબર પડી કે આ તો ભગવાનનું નામ છે. ગોપાલ, માધવ, મધુસૂદન, વનમાળી, આ બધા નામ ભગવાનના છે. એ વખતે ચિંટુ પિન્ટુ હોત તો ધબીડીને પાછા નો વ્યાજ હતા, પણ નામના ગુણ છે ભલામણા. એમ ગોપાલભાઈ જીવનમાં આપણા વડીલો એમના નામ નહોતા રાખતા, કરશન નામ પાડતા, માધવ નામ પાડતા, એ નામના ગુણ હતા. અને એટલા માટે મને યાદ આવે પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ રૂપિયા કીધા. પણ આવો વખતે અમાણો વ્યવહાર માધવ એ દ્વારકા વાળા ગોપાલભાઈ એમ કીધું કે મારે કરોડ નથી જોતા, કદાચ તારી આગળ મારે ન મગાય. માધવ નથી માંગતો કરોડ રૂપિયા કીર્તાર,
બાપુ તારી આગળ શું માગવા આવ્યો છે ખબર છે? ભગવાન કે ના, કે વખતે અમારો વ્યવહાર હાચવી લેજે હામળા, ટાણું આવે તેથી અમારા વ્યવહાર હાચવી દીજે, તેથી અમારી આબરૂની બાથી મુઠ્ઠી ઉગાડી ન થાય એટલું કરી દેજે, આ સિવાય મારે કાંઈ નથી જોતું. એટલે આ દુહામાં કીધું. શું કીધું? હું તો કરોડ કરોડ રૂપિયા કીર્તાર, પણ એવો વખતે વખતે અમારો વ્યવહાર, અરે તું તો હાચવી લેજે સાંભળા. જબરજસ્ત અમારા ગોંડલિયા કથાકાર છે, મને દુહો ગોંડલિયાનો યાદ આવ્યો. બાવે આરબ ને બાળ્યો અને પીરાય હકવી પીર. શું કીધું આ દુહામાં? સાંભળજો ગોંડલિયા માટે. પણ બાવે પણ ઓલા બાવે આરબા ને બાળ્યો અને જેદી પીરાય પીરાય હકવી પીર, હકવી પીર. પણ તેથી ગોંડલિયાની ગાદીએ અરે રે ઓલા નખવે ચડાવવાની. બાપુ આજ ભજન જ કરવું છે આપણે. એવી ખબર પછી હાથી વગરની હૂંઢું હૂંઢું વગરના હાથીને આપણે કાંઈ આજ કરાવવાનું થતું નથી. આજ ખાલી ઓનલી ફોર ભજન. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. બાપુ બાપુ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. દસનામ તો શિવના ઉપાસકો છે. દસનામ સાધુ હું ન ભૂલતો હોઉં તો લગભગ રામાનંદી સાધુ હોય તો આપણે જોતા હોય કે રામજી મંદિરની પૂજા કે એની અર્ચના કે સેવાનો મોકો એમને મળે. દસનામ સાધુનું નામ આવે એટલે એમ કહું તો શિવના અંશો છે, શિવના સીધી લીટીના પૂજારી. અને એની આજ પણ ભોળાનાથનું નામ પડે તો એના રૂવાડા 3.5 કરોડ બેઠા થઈ જાય દસનામને. એટલા માટે ભગવાનને યાદ કરું. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અધંકાર તે નગતે બણ કે તળી અંબર બાંધાઈ ભંખર ગાજત જંગર પાઉંગતે ડમરૂ નટ ડંગર
હલકાલી મછરાલી માં જય માં મોગલ મછરાલી ભજન કર્યા બાપુ તમારો આભાર કે મને આવી ભજન મટીમાં મોકો મળ્યો કારણ કે બહુ બધી પબ્લિક ને બહુ બધો ડાક ડમાળ ને સાલું આવા ભજન ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક શરૂઆત જ આવી થયેલી હવે તો આ બધું સારું થઈ ગયું છે આ ભગવાનના આશીર્વાદ છે હવે જે કલાકારો હવે તો ટ્રેક્ટરની ટોલી ઉપર ડાયરા કર્યા પૂછો મનરદાન ને એ સમય હતો પણ ક્યાંક સાધુના આશીર્વાદ ક્યાંક સંતોના આશીર્વાદ ક્યાંક મા બાપના આશીર્વાદ માણસ જીવનમાં મોટો હોશિયારીથી ક્યારેય બનતો જ નથી હવે એમ કાઢી નાખવાનું વહેલા 4 વાગે જાગી જવાનું 4:30 જાગી જવાનું પછી આમ કરી લેવાનું તેમ કરી લેવાનું કૃપા જ્યાં સુધી તમારા ઉપર ન ઉતરે જ્યાં સુધી તમારા ઉપર આશીર્વાદ ન ઉતરે ત્યાં સુધી દુનિયામાં ગમે એટલા માથા પછાડીને મરી જાવ તો ભેળું ન થાય પણ નવખંડ લીલો તો ત્યારે થાય જેથી હળું દાટી વાગવા માંડે અને બારે બાજુથી એક બાજુથી ને બધી દિશાઓ ઘેરાવા માંડે તેથી નવખંડ લીલો થાય કૃપાનો વરસાદ વરે તેથી ભગવાન મળે પધારો મહિપતભાઈ એ સિવાય ભગવાન ક્યારેય મળે નહીં ત્યારે છેલ્લી કડીમાં वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा से पूर्ण कर दास जानी माड़ी सजन सोहित दे तुम से प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जंग मां कि हरिय कंठ मारे हार पेरायो मोती मोडा मिला ए मोतीडा करड़ी ने ये माला यूं फेंकी पसी त्रागड़ा तोड़ी नाख्या जगत मा बापू एक ज जन्मो मारा राम ने ऋणी राख्या ए राम ने ऋणी ए राख्या रे मारा राम ने ऋणी राख्या जगत मा एक ज जन्मो रे मारा राम ने ऋणी राख्या
એ ન કરી કદી જેને ઉઘરાણી ચોપડા અટાણા હું તમે જો કોઈનું ખારું કામ કરીએ તો મહિપતભાઈ આપણે આખી જિંદગી એને કઈક જરૂર હતી તેથી ઊભા થાઓ. આપણે અટાણે એમ કહી તેથી હનુમાનજી મહારાજ આપ બધા કથા જાણો છો. ભગવાન શિવનો 11મો રુદ્ર દુઃખના બધા સમયમાં ભગવાન રાઘવની હારે રહ્યા, પણ કોઈ દી એમ ન કીધું કે રામ તમારા માટે મેં આમ કર્યું, રામ મેં આમ કર્યું, કોઈ દી ન કીધું. બેહણા તો બહાર રાખ્યા. કવિ કાગ લખે કે આવું જીવન હોય કેનું કે ન કરી કદી જેને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા. એ રાજસત્તામાં એને ભડકા બાળ્યા પછી ધૂળમાં ધામા એને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. એ રામને ઋણી એ રાખ્યા રે મારા રામને ઋણી રાખ્યા જગતમાં. એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. અંજની માતાની જે કુંખ બુજાડે મિત્ર ખોપા રાખ્યા. ખાનદાન માણાની ઓળખ ઈ છે કે એકવાર બાવડું ચાલી લે ને પછી ગોપાલભાઈ મેલે નહીં, એનું નામ ખાનદાન માણા. પછી એકવાર બાવડું ચાલી લે પછી મૂકી ન દે ક્યારેય. એમ હનુમાનજી મહારાજે ભજન મટીમાં હનુમાનનું સાનિધ્ય છે એટલે પ્રસંગ અપનાયા કે સાધુડાની તાકાત જો સનાતન ધર્મની જેને ધરોહરને ઉજળી રાખી છે, સાચા ભાવથી સાચી નીતિથી જેને ભજન કર્યા છે, જેના ભજનમાં કોઈથી બીજો ડાગ લાગવા નથી દીધો. ગોપાલભાઈ આજે એવા સાધુડા બોલે ને તો ભગવાનને એના બાનાની પત રાખવી પડે છે. ડાગ જીવનમાં ન લાગ્યો હોય, તમે વ્હાઈટ કપડા પહેરીને નીકળો પછી તમારે કાળજી બહુ રાખવી પડે. તમે ગ્રે કલર પહેર્યો હોય, બ્લેક હોય, કદાચ હજી બીજા બધા કલર તમે પહેર્યા હોય મહિપતભાઈ, અને પછી તો તમે ધ્યાન ન રાખો તો હાલે, પણ વ્હાઈટ પહેર્યા હોય પછી તમારે નક્કી કરવાનું આપણે વ્હાઈટ કપડા પહેર્યા છે, આમાં ડાગ ન પડે. આપણે ધ્યાન રાખીએ એમાં. તમે જમવા બેઠા હોય એમ થાય કે આમાંથી ક્યાંય પડી ન જાય, ડાગ ન પડી જાય. એમ જીવનમાં સાધુ બન્યા પછી, સંન્યાસ લીધા પછી, ભગવા ધાર્યા પછી એને બહુ ધ્યાન રાખીને હાલવું પડે. શું કામ? દુનિયાની નજર એના ઉપર હોય. એક 22-25 વર્ષની દીકરી હોય, લગ્ન થયા હોય, અને નાની ઉંમરમાં, હવે તો સમય પ્રમાણે ઘણા સુધારા થઈ ગયા, પણ નાની ઉંમરમાં 22-25 વર્ષની દીકરી હોય અને કોઈ અકસ્માતે એના પતિનું અવસાન થયું હોય, દુનિયા એની બહુ ધ્યાન રાખે. એક સંન્યાસી બનીને કોઈ સાધુ બન્યો હોય, કોઈ આવી કુટિયા બનાવી મઠી બનાવીને ભજન કરતો, દુનિયાની નજર એના ઉપર. બાપુના આશ્રમમાં કોણ આવે છે? ઘરનું ધ્યાન ન રાખતા પણ મઠીનું પહેલા રાખ્યા. નક્કી કરી લેજો તમે, એ નક્કી રાખતા બાપુના આશ્રમે કોણ આવ્યું હતું, આજ સાંજે કોણ નીકળ્યું, બપોર 12 વાગે કોણ આવ્યું, રાતે કોણ આવ્યું. 2 જણાને બહાર બેહાર્યા, આપણને ખબર ન હોય કે બે બેઠા કોણ છે. આપણને જેમ થાય હરિહર કરવા, એ પાછા ધ્યાન જ રાખતા હોય. એક્ટિવા નીકળ્યું હતું હમણાં, એમ નહીં. સાંભળી લીજો જીવનમાં તમે વ્હાઈટ કપડા પહેર્યા પછી ધ્યાન રાખવું પડે. એમ જીવનમાં જુવાન દીકરી હોય, પરણીને હારે ગઈ હોય, 1, 2, 5 વર્ષમાં વિધવા બની હોય, એની ઉપર ગામની નજર હોય. એક સાધુ બન્યો હોય, સંન્યાસી બન્યો હોય, એના ઉપર ગામની નજર હોય. અને એક જીવનમાં દુનિયામાં કેટલી પરિસ્થિતિને વેઠીને કોઈ માણસ આગળ વધ્યો હોય તો એના ઉપર ગામની નજર હોય. આનું કેમ, આ કેમ આગળ આવી ગયું, કેમ આને આગળ થઈ ગયું, આની આગળ તો કઈ હતું જ નહીં, રૂપિયા ક્યાંથી આવી ગયા. આ નક્કી રાખજો જીવનમાં બધાની. ત્યારે મને યાદ આવે આ કડી કવિ કાગ લખે, અંજની માતાની જે કુખ બુજાળી મિત્ર ખોપા રાખ્યા. પણ ચોકી રામની એક કદી એને છોડી જેને જાપે ઉતારાઈ રાખ્યા જગતમાં. એક જ જન્મો રે એને રામને ઋણી રાખ્યા. મેં કીધું એમ જીવનમાં મારે પ્રસંગ તમને કેવો, પછી ગીત સંભળાવું, પછી આપણે બધા કલાકારોનું ભજન સાંભળી બધા સમજદાર બેઠા છો. નામ ભજન મટી, ભજન કરવા હું તમે મળ્યા છે. એક પ્રસંગ મને યાદ આવે કે જેને નીતિથી ભજન કર્યું હોય એ ભજનનો ભરોહો ભગવાન રાખે. ગઢડા જાદુ બાબા એમ કહેતા હતા, પ્રભુ તારા બાનાની પત રાખ. જેને ઈશ્વરના નામ લઈને આગળ હાલ્યા હોય, ઈશ્વરના નામથી જેને સ્મરણ કર્યું હોય, એનું ભગવાન કાયમ આબરૂ રાખી દે. કાંઈ કરવાની જરૂર નથી. એને તો સાચા ભાવથી દીવો અગરબત્તી નામ લેવાય. દીવો આડી વાટનો જો અમારા કુળમાં કરેલો હોય, અમે ન કર્યો હોય, અમારી આગળ ટાઈમ કદાચ ન હોય, શેડ્યુલ બીજું હોય મારા તમારા, પણ આપણા બાપ દાદાએ કોક દી ખામે દીવો કર્યો હોય. દીવો આડી વાટનો જો અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતીની જોગણી અમારી લાખે વાતું એ લાજ.
કોક દીક અમારા બાપે જો તારી સામે ધૂપેલી ફેરવા હોય, તારી સામે દીવા કર્યા હોય આડી વાટના, તો તું તો લાજ રાખજે. આ પ્રસંગો, આ એક એક દોહો મારે તમને જીવન શીખવાડે. દુહાને 10મો વેદ કીધો છે. પણ હવે સાંભળજો, આવો એક રસિકગીરી બાપુ જેવો ભગવાધારી સાધુડો બાવલિયો, પણ કાંઈ ભજન સિવાય બાપુ નહીં. પૈસા તો નથી. આ રસિકગીરી બાપુ ક્યાં બજેટ નક્કી કરીને બધાને બોલાવે? અલગારી માણસ છે, ભજનનો માણસ છે. ભજન છે મારી આગળ, પૈસા નથી. અને નક્કી રાખજો, ભજન છે ત્યાં પૈસા નહીં હોય. આ તમે નક્કી કરી લેજો. કારણ કે ત્યાં ભગવાન ખબર નહીં સાલું કાંઈ હજી તમે જોયું છે, મેં જોયું છે, જ્યાં ભજન છે ત્યાં પૈસા ઓછા હોય ખરા, પણ બહુ ઓછા હોય. પણ આવો એક સાધુડો, ભગવાધારી સાધુડો, ભજન કરવાળો માણસ, રામની હારે તાર લાગી ગયેલો, હનુમાનની હારે તાર લાગી ગયેલો, ધીરો 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 ગોપાલભાઈ નીકળે. આજનું બનાસકાંઠો તમે કોક દીક જાઓ, ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર, પૂજાતા પરમેહર, રણના કાંઠે કરે રખોપા, નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો, સૌથી પ્યારો મન મારો બનાસકાંઠો. બનાસકાંઠાની ધરતીમાં, પાલનપુરમાં, ઉત્તરમાં અંબાજી, આસન, આમ તમે ઉત્તરમાં નજર કરો તો ભગવતી આપણા જેટલા તમે જો શક્તિપીઠ, એમાંનું એક શક્તિપીઠ અંબાજી, એ મંદિર બનાસકાંઠામાં. પાલનપુરમાં આવો તો પાતાળેશ્વર મહાદેવનું મોટું મંદિર, ઉત્તરમાં અંબાજી આસન, એથી આગળ આવો ઉત્તરમાં અંબાજી આસન, ઢીમાગઢ, ધરણીધર, ઢીમાના પાદરમાં આવો તો ભગવાન દ્વારકા વાળો બિરાજે. પાલનપુરમાં પાતાળેશ્વર, પૂજાતા પરમેહર, અને એથી આગળ કે રણના કાંઠે કરે રખોપા. આજ પણ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર તમે કોક દીક નડાબેટ જાઓ સુઈગામથી આગળ, તો BSF ના જવાનો, ગોપાલભાઈ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, BSF ના જવાનો, આજ પણ આઉટ ઓફ સ્ટેટ ના જવાનો, આજ પણ માતાજીની સામે આમ ધૂપેલી આમ ફેરવતા મને તમને નજરે ચડે. આમ આપણે એમ કે પૂજારી માતાજીની સેવા કરે આપણા ગુજરાતમાં, કે ઈ ધૂપેલી આમ ફેરવે. આ BSF વાળાને શું ખબર પડે? એક બાજુ બંદૂકને મૂકી, મોટો કમાન્ડર હોય, એક બાજુ પોતાના હથિયાર મૂકી, આ મારી નજરે જોયેલું કોક દીક તમે જોઈ આવજો. આજ પણ તમે જાઓ, હાથમાં ધૂપેલું લઈને માતાજી આમ ફેરવે. તમે, હું એકવાર મારો કાર્યક્રમ બનાસકાંઠામાં મેં પૂછેલું, મેં કીધું તમે તો BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સના યુવાનો, તમે કેમ આ પૂજા કરો? કે અમે આયા ગુજરાતમાં જ્યારે બોર્ડર ઉપર અમારું પોસ્ટિંગ થયું મહિપતભાઈ, ત્યારે અમને ઇતિહાસની ખબર પડી કે આ માતાજીનું શિખરબંધ મંદિર કેમ બન્યું, આયા કેમ બોર્ડર ઉપર મંદિર બન્યું, કેમ આમ સિટીમાં મંદિર ન બન્યું, કેમ બોર્ડર ઉપર મંદિર બન્યું. પછી અમને ઇતિહાસ જાણવા મળ્યો કે વર્ષો પહેલા જેથી જાહલને સિંધમાં રોકી, હમીર સુમરાએ જેથી સિંધમાં જાહલને રોકી લીધી, અને 9 ખોરઠનો ધણી રા નવગણને જેથી કાગળ લખ્યા, અને તેથી રા નવગણ જેથી જાહલની વારે નીકળ્યો, તેથી આ જગ્યાએ મોટો આંકડો દરિયો ગુગવતો, અને આ આવ્યા પછી એને એમ કીધું કે માં જો દરિયો ફરીને જાવ તો વાર લાગે. તેથી નવગણના ભાલે ચકલી બેની માતાજી બેહી ગઈ. તો અમને એટલી ખબર છે, ઇતિહાસ અમે વાંચ્યો છે, જાણ્યો કે નવગણના ભાલે જો ચકલી બનીને બેહી અને બેન દીકરીની આબરૂ રાખતી હોય, તો ભારતની સામે પાકિસ્તાન નજર કરી, તેથી અમારા તોપના નાળસા ઉપર માતાજી નહીં બેહી જાય? તેથી પાકિસ્તાન સામે અમારી આબરૂ નહીં રાખે બોર્ડરની? આ ભરોસો જે હતો, આ વિશ્વાસ જે હતો, આવ તારા ગજ હેઠા મેલી વિશ્વાસ હોય તો આવે. એટલે અમે ધૂપી નાખી. તો ભણેલા ગણેલા હોય, એ તો આઉટ ઓફ સ્ટેટ માં આવતા હોય, એમ કહી દે કે ભાઈ અમને ક્યાં ખબર પડે, તમે તમારી રીતે પૂજા કરી લો, જે કાંઈ સામાન જોયું મગાવી લેજો, અમે આર્મી વાળા તમને આપી દઈશું. એને મહિપતભાઈ ક્યાં ધૂપેલિયા ફેરવવાની જરૂર છે? પણ મેં નજરે જોયેલું છે. તમે કોક દી જાજો, તમે અનુભવજો. આર્મીના પોતાના યુનિફોર્મ સાથે ધૂપેલિયા હાથમાં ફેરવતા માં બેઠી હોય બોર્ડર ઉપર. આજ અમે અમારા બાલ બચ્ચા મૂકીને આવ્યા છીએ, પણ બોર્ડર માથે જો ભગવતી ભેળિયા વાળી બેઠી હોય, ટાણું આવે તેથી આપણું ટાણું નહીં હાચવે. આ વિશ્વાસ છે ને, એ ધૂપેલિયા ફેરવે, એ દીવા કરે. આપણે બધા ભરોસાના માણસો છીએ. આપણને ક્યાંય બુદ્ધિ, મને ઘણા બધા કે આઉટ ઓફ કન્ટ્રીમાંથી આવી કે આ દેશ 50 વર્ષ ગોપાલભાઈ આગળ છે, આ દેશ 50 વર્ષ આગળ છે આપણાથી, ઇન્ડિયાથી, ભલે દુનિયાને જે વાતું કર્યું કરે, પણ હું તો એમ કહું કે આપણો દેશ આગળ છે એટલો એકેય દેશ નથી. આ ભરોસાનો દેશ છે. આ ભગવાન આવ્યા છે. આયા તમે જુઓ, બિલખાના પાદરમાં દીકરીએ પોતાના દીકરા ખાંડીને ખવડાવી દીધા. આવી મહેમાનગતિ કે વિદેશમાં થયું હોય દેખાડો મને, તો કાલથી ડાયરા મૂકી દઉં. આયા એક માટે એક કાગળની નાની એવી ચબરખીમાં લખીને મોકલી દીધું. સોલંકીની ફોજે, હું તમને વાત ઉપર લઈ જાઉં, પેલા પ્રસંગ કહું. સોલંકીની આખી ફોજ આવી ગયેલી. દેવાજ બોદરને નજરકેદ કરેલા. નજરકેદ હતા, હલવા નહીં દેવાના, નજરકેદ કરો દેવાજ બોદરને, અહીંથી ડગલું દે નહીં. પછી કીધું મોકલી દો. તેથી આવડી એક નાની એવી કાગળની ચબરખીમાં કીધું તું આયરાણીને કહેજો કે સોલંકીના માણસો આવ્યા છે, એની હારે નવગણને તૈયાર કરીને મોકલી દે. પણ નીચે મહિપતભાઈ એટલું લખેલું નાના અક્ષરે કે રા રખતા વાત કરજો. આ કાગળિયા, આ ચીઠી, તેથી આ માણાની કોઠા હુજતો જો, કાગળ લઈને માણા આલીદળ બોલીદળ આવ્યો. બાગડતા 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 પડગલી વાગે સોલંકીના માણસો ભેળા.
ઉત્તર ગુજરાતના રાજા સોલંકીએ જુનાગઢ કબજે કરેલું, જુનાગઢ જીતી લીધું અને જીત્યા પછી આ રાનવગણને મારવા માટેની તૈયારી હતી કે એનો વાય વંશ નો રહેવા દઉં. અને પછી કાગળ જ્યાં વાંચ્યો કે રા રખતા વાત કરજો, પણ ત્યાં તો ખબર પડી ગઈ કે વાત કઈ કરવામાં આવે. આપણે લીધું આંખ વાત કરી લે, બોલવું ન પડે, આંખમાં જવાબ દઈ દે, એવી સમજણ હતી માણસોમાં. અટાણે કોણિયુંના ઠોહા મારવા પડે કે અમારે ખાનગી કરવી, ઘડીક બહાર જવાનું તોય મારા બેટા ન જાય. દીદી તો સમજદાર માણસો હતા, મોઢું ફરે ને ત્યાં ખબર પડી જાય કે સાલું કઈ ખાનગી વાત છે, એટલે પાછા રજા લઈ લે, બાપા અમે હમણાં આવી, તમે ઘડીક આનંદ કરો, એમ કરીને નીકળી જાય. આવો એક સમય અને સમજદારી હતી. તેથી આયરાની મંડી ઉગાન તૈયાર કરવા. પછી બધાને એવું લાગ્યું કે ઉગાન કાં તો કે આયરે લખ્યું છે કે રા રખતા વાત કરજો, રા નવગણને રાખવાનો છે, ઉગાન તૈયાર કરવાનો છે. આજ આ બોર્ડર ઉપર તમે જાઓ તો તમને મંદિર જોવા મળે. ઉત્તરમાં અંબાજી આસન, ઢીમાગઢ ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. એ બનાસકાંઠાનું રાધનપુર ગામ. રાધનપુરમાં આવો ભગવાદારી સાધુડો, અઢી હાડકા રહી ગયેલા, કોઈ નહીં, ભજન સિવાય બીજી કોઈ દુનિયાની તાકાત એની આગળ નહીં, કોઈ સલ્તનત નહીં. સાંભળો, જેને ભજન હોય જેની ભેળું, એને દુનિયામાં કોઈની જરૂર ન પડે. એને કોની જરૂર? આનંદ સંત ફકીર કરે એવો આનંદ ના હે અમીરી મેં. જે દુનિયામાં સાધુડા આનંદ કરે એ દુનિયાનો કોઈ તમે ધનાઢ્ય માણસ લઈ લો એવો આનંદ નહીં કરી શકે. રસિકગીરી બાપુ સાધુ નીકળ્યા ને એમાં ધૂણો ધખાયો. હનુમાનજીના પરમ ઉપાસક હનુમાનને હારે લઈને નીકળે અને એમાં એ વખતે રાધનપુર, પાલનપુર, જુનાગઢ, જે તે સમયની બધા નવાબી શાસનો હતા. એ બધી વાત ઉપર ડીપમાં આપણે નથી ઉતરવું 2 કલાકની, પણ બધા નવાબના શાસનો જેની રજા વગર પાંદડું ન હાલે, આવા નવાબી શાસનો મનરદાન. અને તેથી સાધુએ ધૂણો ધખાયો અને પછી બધાએ વિરોધ ઉપાડ્યો, બાપુ તમે અહીંથી નીકળી જાઓ, હિન્દુના સાધુ છો એટલે તમને બીજું તો કઈ કરાય નહીં, સાધુની અમાન્ય હોય, મર્યાદા હોય. પણ આ મેદાન મૂકી દઉં. બાપુ એકના 2 નો થયા. બીજા દી, ત્રીજા દી, ચોથા દી નવાબને ખબર પડી, રાધનપુરના નવાબ આવ્યા, એને એ વખતે મર્યાદા રાખીને કીધું બાપુ નીકળી જાવ, મેદાન ખાલી કરી દો, આ તકલીફ પડે છે નમાજ પઢવામાં. એટલે બાપુએ કીધું કે એમ ખાલી કરી દો કે હા, તો કે એક મારી શરત રાખશો તમે. કઈ શરત બાપુ તમારી? કે હું એક મારા હાથમાં જેટલો ઉપડે એવડો પથ્થર ઉપાડું અને આ મેદાનમાં મૂકી દઉં, જો તમારી રાધનપુરની સલ્તનત આને આંખો કરી દે તો અટાણે વયો જાવ, કાંઈ ન રહો, મારું કાંઈ લેવાનો ઉભો રહો, તમને પૂછવાય ન રહો. અરે બાપુ એમાં થોડું પૂછવાનું હોય, તમારી એક નહીં 2 શરત રાધનપુરના નવાબને કબૂલ છે, બોલી જાવ તો મોકલી દો તમારી સલ્તનતને, એની સામે હું મારી શરત કબૂલ કરું. મોકલ્યા માણસોને. આ બાજુ બાપુએ ઉપડેવો, બાપુ એવડું ક્યાં ભારે શરીરે હતું, તમારા જેવા કદાચ હું માનું છું કે આવું શરીર, અને આમ જે શેર બશેરનો ફાણો ઉપાડ્યો બાપુએ. સાંભળજો ભજન કેવું છે. આ ભજન મઢીમાં બેઠા છે, જેને ભજન કર્યા ને આબરૂ ભગવાન રાખે. એ ગોપાલભાઈ બશેરનો ફાણો ઉપાડી અને એ પથ્થર મૂક્યો અને પછી રાધનપુરના નવાબને કીધું કે નવાબ આ પાણા લઈને એક બાજુ મૂકી દો, અટાણે હું હાલતો થઈ જાઉં, રાધનપુર સામું પાછું વળીને જોવું નહીં. અને નવાબે માણસોને હુકમ કર્યો ઉઠાવી લ્યો પથ્થરને. પણ આ તો મૂકેલો પથ્થર, કોનો મૂકેલો પથ્થર? 1 માણા, 2 માણા, 3 જણા, 4 જણા, 5 જણા, 25 જણા મહિપતભાઈ ભેળા થયા, પણ પાણો હલે નહીં. બશેરનો પાણો મૂકેલો હલે નહીં. સાલું કોકને એમ થાય કે આ તો જાદુગર લાગે છે. એટલે બાપુને કોઈ કીધું કે બાપુ પાણો નથી ઉપડતો. પણ હવે એ તો કયો કે એવું તો કયું જાદુ કર્યું કે તમારો બશેરનો ખોબામાં ઉપડેવો પાણો રાધનપુરની સલ્તનત તૂટી જાય તો હલે નહીં? સાંભળજો, તેથી બાવલીઓ બોલ્યો છે, સાધુડો બોલ્યો છે, સનાતન બોલ્યું છે કે નવાબ જાદુગર નથી. આ પાણો ઉપાડ્યો ને તેથી મેં એટલું કીધું, તું આંખ બંધ કરીને કે મારો હનુમાન હોય તો ડગલું દેતો ને રાધનપુરના પાદરમાંથી આજ સુધી જો તારું ભજન કર્યું હોય, તારું નામ લીધું હોય, તારું સ્મરણ કર્યું હોય અને મારો હનુમાન હોય, પથ્થરમાં હનુમાનને બેહાર્યો, મારો હનુમાન હોય તો ડગલું દેતો ને અહીંથી. ગોપાલભાઈ સાધુનું નામ શું હતું? એ પથ્થર મૂકીને વી આવ્યા. આજે હનુમાન બેઠો છે. પ્રેમદાસ બાપુ ગોદડિયા પોતે હતા. આ સાધુડાની તાકાત હતી. પ્રેમદાસ બાપુ ગોદડિયાનો બેહારેલો હનુમાન, મારો હનુમાન હોય તો ડગલું દેતો ને અહીંથી. આજ પણ કોઈની તાકાત નથી કે એની સામે મીટ માંડે કે પથ્થરને કોઈ હલાવી શકે. આ સનાતન, આ ભજનની તાકાત છે. આવી વાતો કરવા આપણે મળ્યા છીએ અટાણે. ત્યારે મને આ બધા ઘણા ગીતો અને ઘણું બધું યાદ આવે અટાણે અહીંથી. પણ મેં કીધું બાવે આરબ ને બાળ્યો પીરાય હકવી પીર, ગોંડલિયાની ગાદીએ તેદી નથમે ચડાવ્યા નીર. આજ પણ તમે જાઓ અહીંથી થોડાક આગળ હાલો, શક્તિધામ છે. ગોપાલભાઈ શક્તિધામમાં આજ પણ વાલબાઈમાં બિરાજે છે. એવી જગદંબા છે. છૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે. મારા જીવતરની શરૂઆત મેં ત્યાંથી કરેલી.
આ ડાયરાની દુનિયાની શરૂઆત જો મારા જીવનની થઈ હોય અને પેલી વેલી અટાણે હવે આ સોશિયલ મીડિયા, આ યુટ્યુબ આવી ગયું, આ ઇન્સ્ટાગ્રામ આવી ગયું, સ્નેપચેટ આવી ગયું, જેટલા હોશિયાર છે તો એ બધા સ્નેપચેટ જ વાપરે છે. એ તો સાલા એટલા બધા અપગ્રેડ થઈ ગયા છે કે એમને હવે એફડી બેફડીમાં રસ જ નથી રહ્યો. હવે એ કે ફેસબુક થોડું વપરાય, હવે એ તો બધા તૈયાર થઈ ગયા છે. આમ જોયું નથી કે આમ ડિલીટ થયું નથી. પણ તેથી આ કાંઈ ગોપાલભાઈ જમાનો નહીં. અને તેથી ખાલી સીડીની કેસેટ આવતી. ત્યારે પેલી વેલી મારી સીડીની કેસેટ જો કોઈ મૂકી હોય તો વાલબાઈમાં અમારા ગરણીના પાદરમાં એ ડાયરો મેં કરેલો ઘણા વર્ષ પહેલા. એ માને આશીર્વાદ હજી મારા ઉપર છે. અને હવે સાંભળજો આ વાત તમને છેલ્લે કરું આથી, કારણ કે આપણી બધી આ વાતો હવે સમય વયો ગયો, પણ છતાંય આપણું સાહિત્ય, ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ, આપણો જે સાહિત્ય, આપણો જે વારસો છે એ ઊન તમે નહીં સાચવી તો કોણ રાખશે? કલાકારની જવાબદારી છે એટલી જ તમારી જવાબદારી છે સામે સાંભળવાની. કલાકાર ગમે એવો સેલિબ્રિટી ક્યારે બને? તમે સાંભળતા જ ન હોય, ઓડિયન્સ મેદાન ખાલી પડ્યું હોય, 3.5 જણા બેઠા હોય, કલાકારને કોણ સાંભળે? તમે જ્યારે સાંભળો છો તઈ કલાકાર બને છે. તમારો જેવડો પ્રેમ જ્યારે ભળે છે, તમે આવી વાતોને સાંભળતા શીખ્યા, ત્યારે અમને વાતો કરવાની મજા આવે છે. અને ત્યારે મને ગીત યાદ આવ્યા અહીંથી, કેવા ભારતમાંના બેટડા હતા. પણ ભજન કેવું હોય, મેં આપને શરૂઆતમાં કીધું, બાપુનો મૂકેલો પથ્થર આંગો થયો નહીં. પણ એક પ્રસંગ કહી દઉં, પછી ગીત ગાવ, તમને ગમશે. એટલે નવું ગીત છે આ, કે અંગ્રેજો જ્યારે ભારતમાં હતા અને આપણા દેશના ક્રાંતિકારીઓ પોતાના જીવ આપ્યા, એના માટેનું આ ગીત. પણ એ પહેલા પ્રસંગ મને યાદ આવ્યો. બાવે આરબને બાળ્યો અને પીરાય હકવી પીર, ગોંડલિયાની ગાદીએ નથવે ચડાવ્યા નીર. આજ પણ તમે સેલ ખંભાળિયા ગામ છે બાપુ, જાઓ કોક દી સેલ ખંભાળિયામાં, નથુરામ બાપુ ગોંડલિયા થઈ ગયા. અને બાગડતા ઘોડાની પડગલી વાગતી જતી હતી. બાપુ ભેળા હતા. અને એમાં આરબની જે તે સમયે આરબો સીધીઓ સિપાહી જે આવતા હતા રાજના કામ કરવા માટે, અને ભાવનગરના કે કોઈ પણ રજવાડાના, ગારિયાધારના, ભાવનગરના એ કોઈ સિપાહીઓ જે હતા એની બેરખ આખી નીકળી. નથુરામ બાપુ ઘોડા ઉપર બેઠેલા, બેરખ નીકળી એમાં. એટલે એક આરબને મસ્તી કરવાનું મન થયું. બાપુએ ટોપી પહેરી હતી, લાંબી ટોપી, નથુરામ બાપુ ગોંડલિયાએ. અને એમાં બાજુમાં સેવકનું ઘોડું હાલ્યું જાય. તેથી વાહન હતા નહીં, ઘોડા લઈને નીકળતા. અને એમાં સિંધીની આખી બેરખ નીકળી, સિપાહીની, જે પણ રાજના માણસો કામ કરતા, આરબોની એ આખી બેરખ નીકળીને એટલે એમાંથી એને લાંબી હોટીએથી બાપુની ટોપી આમ ઉલાડ નાખી. આ મસ્કરી કરી, ટોપી આમ કાઢીને ફેંકી દીધી. કોઈ માણસ બાઇક લઈને જતો હોય, તમે બીજું બાઇક પડખે ચડાવીને ટોપીનો ઘા કરી દો એટલે ઇન્સર્ટ થાય. એટલે સેવકે કીધું કે બાપુ આ તો તમે છો ઘોડા ઉપર, અને આરબોની બેરક તમારી મસ્કરી કરે, બાપુ અમારા જેવા ગરીબનું શું થાય? તેથી એટલું કીધું તો બેરક જાય છે ક્યાં? બેરક સાવરકુંડલા જાય છે. સાવરકુંડલા તો હા, તો કુંડલાના પાદરમાં પૂગે પેલા પરચો આપું માનજો, ગોંડલિયાની ગાદીએ આપ્યો તો. કુંડલા પૂગ્યા ને તો જે બેરકનો પાછળ દારૂ હતો, જે દારૂ ભરવાનું જે આખું એનું ઠેકાણું હતું, પેલા તો જામગરી વાળી બંદૂક હતી, ખાનણિયા વાળી. દારૂ મૂકી, શીશાની ગોળીઓ મૂકીને પછી લોખંડના હરિયેથી આમ ખાંડતા હતા. અને આખી બેરક જે નીકળી એ સાવરકુંડલામાં ઉતારો હતો. પૂગે ન પૂગે એ પેલા દારૂ હળગ્યો અને આરબને જીવતો હળગ્યો. તેદી આ દુહો લખાણો, બાવે આરબને બાળ્યો પીરાય હકવી પીર, આ ગોંડલિયાની ગાદીએ તેદી નથવે ચડાવ્યા નીર. તેદી નથુરામ બાપુ ગોંડલિયા બોલ્યા. અને આજ પણ તમે ગોંડલથી આગળ મવૈયા જાઓ તો ગોંડલિયાની આજ પણ તમે જાઓ મવૈયાના પાદરમાં, હજી એક ગોંડલની રિયાસતમાં ગાડું પડ્યું છે. આ પ્રસંગ એટલા માટે કહું છું, હવે આવી વાતો બહુ ઓછી થાય છે. એટલે મને યાદ આવી ગયું બધું, ડાયરો એવો સમજદારને સાંભળવા જેવો છે એટલે આ પ્રસંગ કહી દઉં. બાપુ સાધુડાની જમાત નીકળી ભગવાધારીની, રસિકગીરી બાપુ. એમાં એક વાડીમાં ખેતરમાં બળદિયા કો હાંકતા હતા. શેરડીનું ગોળ બનતો તો શેરડી પીલાતી, એટલે પાણી પીવા ગયા. એટલે ઓલા ખેડૂએ મેણું માર્યું એ કે તમે એટલા બધા સાધુડા જો બળવાન હોય તો આ ગાડા ગોળના ભરેલા પુગાડી દો ને ગોંડલ સુધી, તો માનીએ તમે સાચા સાધુ છો, તો માની તમે સાચું ભજન કરો છો. એટલે ઓલા અમને આવી અને બાપુને કીધું, એ કે બાપુ આવું કીધું. બાપુ જાડવા હેઠે બેઠેલા અને કે બાપુ એમ કીધું કે તમે સાચા હોય તો આ ગાડા બધા ગોળના ભરેલા પુગાડી દો ને ગોંડલ સુધી. બાપુ ઊભા થયા અને હવે સાંભળજો, આ બાજુ સાધુડા ખેડૂ આગળ આવીને એટલું કીધું, બાપા શું હતું? એ કે ગોળના ગાડા ભરેલા પુગાડી દો તો માની. કેટલા ગાડા? કે 21 ગાડા. હવામણ લોટાની હાકળ બાંધતા લોલમગીરી બાપુ ગોંડલિયા. હવામણ લોટાની હાકળ કડે બાંધતા એટલે લોલમગીરી બાપુ. અને હાકળ છોડી એક ગાડાની અરે હાકળ બાંધી, ગોપાલભાઈ એની પાછળ બીજું ગાડું, ત્રીજું ગાડું, આમ 21 ગાડાની હાર કરી. પછી સાધુડાને કીધું કે તમે કોઈ આંગળી અડાડતા નહીં. આજ મેં ભજન કર્યું છે ને માપ પૂછે, મારો ભગવાન મારી ભેળો તો છે ને, મારું ભજન પાણીમાં તો નથી ને. આજ પડકાર કર્યો, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા.
સાધુનું મેણું મારો, કોઈ સમજદાર માણસને મેણું મારો, કે કોઈને તમે મેણું મારો, કોક જ એવા હોય કે ખાલી બેહી જાય, બાકી મેણું કોઈને મરાય નહીં. મેણું માથાનું ઘા. બાપુને મેણું લાગ્યું, હાકળ કડેથી છોડી એકવી ગાડા બાંધી અને કીધું કે બાપા તમે રામના નામની જય બોલાવો, ગોંડલના જાપા સુધી એકવી ગાડાને હું મૂકી દઈશ. અને આ બાજુ ગોંડલ સામે ગાડા હાલતા થયા. ગોંડલ મહારાજાને ખબર પડી કે લોલમગીરી બાપુ કડે હાકળ બાંધીને એકવી ગાડા ગોળના ભરેલા લઈને આવે છે. ગોંડલ મહારાજા બાગડતા 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 ઘોડા છૂટ્યા, લાકડી પડે પગમાં પડી ગયા કે બાપુ માણસોની ભૂલ, અમારા ખેડૂની ભૂલ, પણ બાપુ આજ હું તમને પગમાં પડું છું ગોંડલનો મહારાજા. બાપુ હવે બાપ પાછા વળી જાઓ. પછી તો પગમાં પડવાની વાત આવે એટલે સાધુડાના હૃદય કોમળ હોય, એ તો આશીર્વાદ દેવા આવ્યા હોય, થોડા હરાપ દેવા આવ્યા હોય. પછી તો કડેથી હાકળ છોડી ગાડા. ગોપાલભાઈ વાતને વર્ષો વીતી ગયા, પણ એક લોટાની હાકળ કડે બાંધી અને એક માણસ, એક સાધુડો, એક બાવલીઓ એકવી ગોળના ગાડા ભરેલા ઠેઠ ગોંડલના પાદર સુધી વયાવે. અટાણે વાત મારી સાંભળ્યા પછી મને કોઈ પૂછે કે આનો પુરાવો શું, તો હું તમને એટલું જરૂર કહું સાહિત્યકાર તરીકે કે કોક દી ગોંડલની રિયાસતમાં જાજો. એકવી ગાડા જે ગોળના મવૈયાથી ગોંડલ આવ્યા ને, એ ગાડું આજે ગોંડલની રિયાસતમાં પડ્યું છે. નથુરામ બાપુ ગોંડલિયા લાવેલા એકવી ગાડા. આ તાકાત છે ભજનની, આ આપણું ભજન છે. એટલે આપણે કહીશું ભજન કરી જીતે મનવા વજન કરી હારે. આ દુનિયામાં ભજન કર્યા છે એને દુનિયામાં ભગવાને લાજ કાયમ રાખી છે. એટલે હું બધા યુવાનોને કહું કે સત્યના માર્ગે હાલજો, ભજનના માર્ગે હાલજો, ખોટું કરતા પાછું વળી જાજો. શું કામ? ઈશ્વર તો જ તમારી હારે છે. આ બધા જે તમે બેઠા આપણે ભજનનું ભાતું લઈને આવ્યા છીએ ત્યારે આવા એને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ઘણા બધા પ્રસંગો છે. એક બે ગીત તમારી સામે છેલ્લે ગાઈ અને મારા શબ્દોને અહીંથી પૂરા કરું, વિરામ આપું. પછી બધા કલાકારોનો આપણે લાભ લઈ, કારણ કે કલાકારો ઘણા બધા છે. કોઈ થોડું ગાતા હોય, કોઈ જાજુ ગાતા હોય, કોઈ સાહિત્ય કરતા હોય, કોઈ ભજન ગાતા હોય, બધાને આપણે માણવાના છે. હવે હવની રીતથી રાતને અંજવાળી છે. મહિપતભાઈ, આ અંજવાળું એમ નામ ન પડે. કોઈ એમ કહેતું હોય કે અમે ફોક્સ મૂકી દીધી. હવે હવની રીતથી આ રાતને અંજવાળી. કોઈએ દીવડા બાળ્યા, કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ ગોપાલભાઈ પોતાની જાતને બાળી છે. કોઈએ તો દીવા હળગાવીને અંજવાળા કર્યા, તો કોઈએ પોતાની જાતું હળગાવી દીધી છે. હવે હવની રીતથી રાતને અંજવાળી છે. અને તમને ગમશે માટે આ મરીજનો શેર મને યાદ આવે. વળી તમે એમ કહેશો કે નકરી ભજનની જ વાતું કરી એમ, પણ મરી જેમ કહેતા હતા, બહુ એના શેર તમે ક્યારે સાંભળ્યા છે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. યુવાની હોય ત્યારે આપણને આમ થઈ જાય ચાલુ શું કરવું. યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. હવે સાંભળજો, સદીઓ સુધી બાદશાહી કરી છે ને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. 1 વર્ષ 2 વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. હવે સાંભળજો, આમાં મરીજ કહે છે કે યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. યુવાનીમાં ક્યાંક ભૂલ કરી નાખી તો ઉંમર થઈને પછી સેવાય ઘણી કરી છે. યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. અરે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. મહિપતભાઈ, આને મહોબત કહો તો મહોબત કરી છે, બગાવત કહો તો બગાવત કરી છે. આ અમે આટલું કર્યું છે, અમે સેવાય એટલી કરી છે, અમે ભજને એટલા કર્યા છે, અમે પુંડાને એટલા કર્યા છે. તોય જો દુનિયા એમ કહેતી હોય તો મહોબત કહો તો મહોબત કરી છે, અને બાપુ બગાવત કહો તો બગાવત કરી છે. હવે નક્કી તમારે કરવાનું શું કર્યું. હા, અને ત્યારે મને બાવલીઓ મોજમાં છે ત્યારે રૂખડબાઓ જુનાગઢ યાદ આવે. બાપુ એકાદ બે ગીત આલી જાય ને કે રૂખડ બાવા તું એ મારા રૂખડ બાવા, કે રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો, રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો, ધનવાને માથે ને રૂખડીયો જળુંબીઓ, ગરવાને માથે ને રૂખડીયો
જળું બે મોરલી માથે નાગજો જેમ રે જળું બે જેમ રે જળું બે જેમ રે જળું બે મોરલી માથે નાગજો એવા ગરવાને માથે રે ઉખડીયો જળુંબિયો એવા ગરવાને માથે રે ઉખડીયો જળુંબિયો મુખમાં મોરલીને આંખમાં જોડી માથે પાડે કાળો નાગ જોગી બાવા જોગણ બનાવી મને આજ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ જય જય સિયારામ જય જય સિયારામ મારા રે રામ માનો ધીરે તમારા દાલડાને તમારા રૂદિયાને તમારા દાલડાન વારું મારા રે રામ માનો ધીરે મારા રે રામ માનો ધીરે તમારા દાલડાને તમારા રૂદિયાને તમારા દાલડાને વારું મારા રે રામ માનો ધીરે મહિપતભાઈ મારું ગીત આવે છે એની એક કડી તમને સંભળાવવા આયા હે તારા નામની માયા મને લાગી રે અલખ નિરંજન અલખ નિરંજન હે તારા નામની માયા મને લાગી રે અલખ નિરંજન અલખ નિરંજન અલખ નિરંજન તું તો જોગીનો તું તો જોગી જટાળો બહુ જબરો રે અલખ નિરંજન અલખ નિરંજન તું તો જોગી જટાળો બહુ જબરો રે
અલખ નિરંજન અલખ નિરંજન નિરંજન જોગી જટાણો બહુ જબરો રે અલખ નિરંજન અલખ નિરંજન નિરંજન એ મારા શિરસે લોબડીને ચારણ શું ગઢજુ નાડાની નાગબાઈ નાગબાઈ મોલેરું વે મરાઠી મોલેરું વે મરાઠી શેરવન કાઠી ગરબામાનો લાઠી બાપુ ભજન કરે છે શું કરે છે પણ હવે મારે તમને સંભળાવવું છે ગીત સંભળાવી દો અહીંથી ક્રાંતિકારીઓનું ગીત છે થોડું સંભળવામાં તમને ઓલું લાગશે પણ શબ્દો ઉપર ધ્યાન આપજો એટલે મજા આવશે આ ગોપાલભાઈ આપણા જેટલા ક્રાંતિકારીઓ શહીદી વરી છે એના માટે હું કાયમ ડાયરામાં ગાઉં છું કે નામ ભૂલાઈ ન જાય રાજ્યગુરુનું સુખદેવનું ભગતસિંહનું ચંદ્રશેખરનું સુભાષચંદ્ર બોઝનું આ બધા નામ દુનિયા ભૂલી ન જાય એટલા માટે આ ડાયરામાં હું ગીત ગાઉં છું કેવા ભારતના બેટડા હતા સાંભળજો આમાં એજી ભારતમાં ના બેટડા કેવા ઠેકા દીએ આપને એવા સાંભળજો આમાં જુલમ શાસન અંગ્રેજ નું એવું દેશને દીદાય ડામ જુલમ શાસન અંગ્રેજ નું એવું દેશને દીદાય ડામ રાજગુરુ સુખદેવ તો જાગ્યા ભેળું ભગત નું નામ ભારત માના બેટડા કેવા ઠેકા દીએ આપને એવા ભારત માના બેટડા કેવા ઠેકા દીએ આપને એવા એવા મેવાડી ભૂપયા મારો નમિયો નહીં તલ ભાર મરદ મેવાડી
આવ્યો નહીં તલ ભાતી ઘાટી જ મારણા લેતી તેદી હલદી ઘાટી જ મારણા લેતી હિંદ નો રાખણ ભારત માના હિન્દુ નો ડુબાડવા માટે આવ્યો ઔરંગઝેબના શાસનમાં તમને જાણતા હશો હિન્દુના મોઢામાં ગાયનું માઉસ મૂકી અને ગોપાલમાં ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત હતી. આવો ક્રૂર રાજા તો ઔરંગઝેબ જેવો કોઈ ક્રૂર રાજા નથી થયો. પોતાનો હગો ભાઈ જે મોટો હતો દારાશા એને પણ મારી નાખવા માટે એનું માથું કાપી અને પોતાના આખી કચેરીમાં આખી નગર ચોકમાં જેનું પોતાના હગા મોટા ભાઈનું માથું કાપી દારાશાનું અને જેને આખા ચોકમાં ફેરવ્યું હતું. આટલો ક્રૂર રાજા હતો. એના માટે આ કડીમાં કીધી કેટલો ક્રૂર હતો. સાંભળજો આમાં. ધર્મ હિન્દુ નો ડુબાડવા માટે આવ્યો ઔરંગઝેબ તમને 2-5 મિનિટ માટે કરી દઉં. ગોંડલના દરબાર પટેલો કેવાતા ગોપાલભાઈ પરગણાને સાંભળજો. ગોંડલના દરબાર 1 નહીં 2 નહીં 3 નહીં 12 ઘોડા લઈને નીકળી ગયા. બાગડદામ 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 ઘોડાની પ્રગલી વાગતી જાય. ધુમા પણ બાગડદા ખરડાના નાડા ફાટે ઘોડાના નાખોરા ફાટતા જાય. પટેલ ખેતરમાંથી નીકળ્યા. પટેલ ખેતરમાંથી ગાડું લઈને નીકળ્યા. એટલે એ જમાનામાં ખેતીવાડીના વ્યવસાય હવે તો બધા આગળ ક્યાં ગાડા બળદ હવે તો બહુ લુપ્ત થઈ ગયા. હવે તો BM ને ઓડી ને મર્સિડીઝ ને રેન્જ રોવર ને ડિફેન્ડર ની કેટલી ગાડીઓ આવી ગઈ. તેથી તો ગાડા હતા ધોળા ઈંડા જેવા બળદિયાની ડોકે ઘૂઘરા બાંધ્યા હોય અને જાનું જૂતે ને પછી તો એમાં ઘૂઘરા વાગે જ્યારે મૃદંગની માથે થપાટ વાગે. ઘમમમ ઘૂઘરું ઘમંક ઠમમમ જાંજર ઠમંક ધમમમ મમ ધૂ ધમંક ગગની શંખ ગાવે જગ 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 જગમ ગાંઠ થગ 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 થૈંત થાટ નવ તમ પ્રગ દગની રાટ લલિત નાટ લાવે. આવા મૃદંગની થપાટ વાગે વાગતા જતા. આવા પટેલ પોતાના ગાડું લઈ બળદ ગાડું લઈ ખેતરમાંથી બરાબર કાચી સડક હતી. સડકમાં પટેલને આમ ચડવું અને આમ ગોંડલ દરબારના બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગી કે રામ રામ. અવાજ આવ્યો સામેથી રામ રામ. કયું ગામ? આવું પૂછવાની વાત નથી, અટાણ આપણે પૂછવી છે. કયું ગામ? કે ગોંડલ બાપા. પણ ખબર પડી ગઈ કે આ તો રાજાના કુંવર એવું લાગે છે. પટેલે રામ રામ કર્યા. બાપા રામ રામ. કે રામ રામ. પટેલ રામ રામ. કે બાપા દોઢ નાળાવા માથે હુરજ આવી ગયો છે તો મારે તમને ગામના પાદરમાંથી નીકળ્યા એટલે પટેલ બોલ્યા મારે કેવું પડે કે બાપા રોંઢો કરીને જાઓ, શિરામણ કરીને જાઓ.
એ કે પણ ભૂખ તો લાગી છે પટેલ, પણ આ બધું કરે કોણ? એ કે હું ઘરે સમાચાર આપી દઉં, પણ મારે ત્યાં શિરામણ કરીને રોંઢો કરીને જાઉં તો સારું લાગશે. એટલે કીધું પટેલ કાંઈ વાંધો નહીં, કરો ત્યાર. આગળ બળદ ગાડું, વાહે ગોંડલ દરબારના 12 ઘોડાની રમાણી વાગતી આવે. ભાઈબંધ થોડી વાર રહી જા, થોડી વાર રહી જા, માલ હે તો મોહબ્બત હે યાર, રહી જા. પૈસા વગેરે ચાલુ કોઈ ખુરશી ખાલી નથી કરતા. લાઈનમાં બેહવું પડે ને કાં તો ઠેઠ આમ જોડા કાઢ્યા હોય ત્યાં બેહવું પડે. અને રૂપિયા હોય ને તો સાલા ઠેઠ ગેઠ સુધી હામૈયા કરવા આવે. હજી કેમ ન આવ્યા મોટા ભાઈ? હજી ક્યાં પહોંચ્યા તમે? એકચ્યુઅલી કેમ મોડું થઈ ગયું? આ બધો સમય બળવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. આ વર્ષો પહેલા બોલાય છે, હું નથી બોલતો. વર્ષો પહેલા એમ કહેતા હતા જે અર્જુને મહાભારતના યુદ્ધમાં પોતાના યુદ્ધ કરવામાં પોતાના હાથમાં ધનુર ભરી અર્જુન હતો, યુદ્ધ જીતી ગયો તો ઈ જ ધનુર હારે હતું, ઈ જ બાણ હતું, છતાંય કાબા લૂંટી ગયા. શું કામ? અર્જુનનો સમય નહોતો. એટલે કીધું સમય બલવાન નહીં પુરુષ બલવાન. કોઈને પૈસાનો ફાંકો હોય, કોઈને પોતાના જાયુ ભાઈનું બળ હોય, કોઈને રાજકારણનો ફાંકો હોય, તો જિંદગીમાં યાદ રાખજો, કોઈ દી કાઢી નાખજો, રાખતા નહીં કોઈ દી. શું કામ? આ દુનિયામાં કોઈનું કાયમ નથી હાલ્યું. સમય બલવાન નહીં પુરુષ બલવાન. દુનિયાનો કોઈ પુરુષ, એમાં બધા આવી ગયા, પુરુષમાં બધી જાતિ આવી ગઈ. કોઈ દુનિયાનો પુરુષ બલવાન નથી. સમય બલવાન, સમય માણાનો બળવાન છે, નહીં પુરુષ બલવાન. શું કામ? કે કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. ઈ જ બાણ ઈ જ ધનુષ ભેળા હતા જે કુરુક્ષેત્રના યુદ્ધમાં જીત્યા હતા. તો કાબા શું કામ લૂંટી ગયા? અર્જુન ઈ જ હતો. બાણ ને ધનુષ ગોપાલભાઈ જ હતા, પણ અર્જુનનો સમય તેદી નહોતો એટલે કાબા લૂંટી ગયા. એ મારો ને તમારો સમય ન હોય ને તેથી આપણે સમયની રાહ જોવી પડે. અને સમય ન હોય તેથી દુનિયા વાતું કરે, દુનિયા દાંતે કાઢે. અને સમય આવે આ એટલે દુહો કીધો સમય બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. ઈ જ બાણ ને ઈ જ ધનુષ હતા, તો કાબા લૂંટી ગયા હતા. અર્જુનનો સમય નહોતો. એમ દુનિયામાં ઘણા એવા છે જેનો સમય હોય કે ન હોય. પણ હવે સાંભળજો, રામ કર્યા, કીધું કે બાપા જેમા વગેરે જવાય નહીં. ગોંડલ દરબાર સંગ્રામસિંહ જાડેજાના દીકરા પથુભાઈ એમનું નામ. આગળ ગાડા ખેડું ગાડું પટેલ હાકે છે. માણસાઈ જો પટેલની આંખની ઓળખાણ નહીં તો મહેમાનગતિ કર્યા વગર થોડો જવા દઉં. મહેમાનગતિ કરાવી, જમાડ્યા. આખી ટૂંકમાં વાત તમને 2-5 મિનિટમાં પૂરી કરું. મહેમાનગતિ કરી, જમાડી દીધા. પછી જમાડ્યા પછી હાલતા ગોંડલ દરબાર સંગ્રામસિંહના દીકરા પથુભાઈ કીધું કે પટેલ મારી તમારી આંખની ઓળખાણ નહીં. અરુઆ ગામના પાદરમાં ઘોડા લઈને નીકળ્યો, તમે મને રામ કરીને જમવા ઉભો રાખ્યો. કે આ બાપુ એમાં શું નવાઈ કરી છે? એ તો માણસનો ધર્મ છે. અને બાપુ ખવરાવે કોઈનું ખૂટી રહ્યો દાખલા સાંભળ્યા છે કે ના? કે દુનિયામાં જમાડવાથી કોઈનું ખૂટી રહે, કોઈને 2 રોટલા ખવડાવવાથી ખૂટી રહે દુનિયા બને ને. એ તો તમારા ધંધાવાળાઓ જ ખૂટી રહે, બાકી કોઈ દી કોઈનું ખવડાવે ન ખૂટે. તો બાપુ મારું થોડું ખૂટે? બાજરીના 2, 5, 15 રોટલા મહેમાન માટે રોજ ખાતા હોય તો અમને મજા આવે. પણ પટેલ મારાથી રહેવાતું નથી. કે પણ બાપુ મને કાંઈ તમારી આગળ આશાય નથી. મને તો ભગવાને ઘણી જમીન આપી છે, હું મહેનત કરી અરે મારું પેટ અમારું ઘર હકું છું, પણ બાપુ જમાડવા એ તો મારો ધર્મ ગણાય. હામી રકજેક થાય છે. પણ ગોંડલના કુંવર સંગ્રામસિંહના દીકરા પથુભાઈ એટલું કહે છે કે પટેલ મારાથી રહેવાતું નથી. આજો કે પણ મેં તમને જમવા બોલાય, પણ પટેલ આજ કાંઈ બોલતા નહીં. અને કાંઈ બોલો તો તમને માતાજીના હમશે. આજ તમે મને આંખની ઓળખાણ વગર મહેમાન ગતિ કરાવી, જમાડ્યો, અને હું જમીન એમનેમ વિયો જાઉં તો મને એમ થાય ખરમ આવે. પટેલ હું 2 હાથીની જમીન તમને આપું છું. 2 હાથીની મનરદાન, 1 હાથીની એટલે 100 વીઘા થાય. 2 હાથીની જમીન એટલે 200 વીઘા જમીન થાય. એ 2 હાથીની જમીન તમને આપું છું, કાંઈ બોલતા નહીં. હું ગોંડલનો સંગ્રામસિંહનો દીકરો પથુબા તમને આપું છું. પણ કે બાપુ મારે તો જમાડવાથી મતલબ, મારે કાંઈ જોતું નથી. છે મારા બાપ દાદાની જમીન સાચવું છું, પણ નહીં કાંઈ બોલતા નહીં. એમ કરી એક નાની એવી કાગળની ચિઠ્ઠીમાં 2 આંકડા લખાવી અને ગોંડલ સંગ્રામસિંહના દીકરા પથુબા નીકળી ગયા. બાગડતા ઘોડા વી આવ્યા. બીજા દિવસે હવાર પડી, ગામમાં વાતું મંડી થવા કે પટેલે મહેમાનગતિ કરાવી, આંખની ઓળખાણ નહીં, અને જમી અને 2 હાથીની 200 વીઘા જમીન આપીને ગોંડલના કુંવર વયા ગયા. એટલે હવારમાં કાગળિયું જે ઓલી ચિઠ્ઠી આપી હતી ને, કાગળ લઈ અને પટેલે ગામમાં જે કરતા હતા એને કીધું બાપા કાગળમાં મને ગોંડલના કુંવરે 2 હાથીની જમીન આપી છે. એટલે ગામમાં જે કરતા હતા મુખી હતા એને આમ કાગળ જોયું. કાગળ જોઈને કીધું કે પટેલ ભૂંડી કરી. આ કે કેમ ભૂંડી કરી? કે આ 2 હાથીની જમીન જે તમને લખી દીધી ને, એ જમીન કુકાવાવ દરબાર જગાવાળાની છે. આ જમીન તો જેતપુર દરબાર જગાવાળાની છે, આ ગોંડલની જમીન નથી. પટેલ આ જમીન તમને આપીને એ આ કુકાવાવની જમીન છે. તો હવે ગોંડલવાળા જમીન ક્યાંથી આપશે તમને? આ ભૂલ નથી કરી ગયા? દાંત મીંડ્યા કાઢવા, ગામે મીંડ્યું દાંત કાઢવા, ચાલુ ભારે કરી, ગામ મીંડ્યું દાંત કાઢવા. પટેલ હવે એટલે કાગળ હાથમાં હતું. આ જ્યારે તમારી મજબૂરી હોય ને તેથી દુનિયા દાંત કાઢે, તેથી આપણે મૌન થઈ જવાનું, સમયની રાહ જોવાની.
ઈના પાછા હામયું કરવા આવે, કડે દોકડ બાંધીને સમય આવે ત્યારે ગામ દાંત મીંડું કાઢવા. એ કે લ્યો પટેલ લેતા જાઓ બે હાથીની જમીનના કાગળિયા ફેરવતા હાથમાં. એટલે કોકે દાંત કાઢતા કાઢતા એવું કીધું પટેલ કે મુખીને પૂછ્યું બાપા હવે મારા કાગળને શું કરવાનું? તો કોકે મેણું માર્યું. એ કે મુખી કોકે મેણું માર્યું. કે પટેલ આ કાગળને ઘરે જઈ અને તમે જ્યારે તાહળી ભરીને દૂધ જમવા બેહો ને કે આ કાગળને દૂધમાં મૂકશો ને એટલે ઓગળી જશે અને દૂધ હારે હારે પી જાજો. હવે એ જમીન તો કુકાવાની હતી, ગોંડલ દરબારની જમીન નથી ને આ કાંઈ બે હાથીની તમને મળવાની નથી. આ બાજુ કુકાવા આખું દાંત કાઢવા મનાણું અને આ બાજુ જેતપુર જગાવાળાને ખબર પડી. ઇતિહાસ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ લખેલી વાત કોક દી વાંચી લેજો, ખબર પડી અમને. એટલે એને કીધું એ કે બોલાવો પટેલને. પટેલ આવ્યા, બાપુ રામ રામ. કે રામ રામ. કે ગોંડલના કુંવર આરે મારે ગોંડલ આરે મારે વાંધો આલેસ 12 ગામનો ગોંડલની આરે વાંધો છે, બોલ્યાનો વ્યવહાર નથી. અને મને સમાચાર મળ્યા તમે કુકાવામાં એમને મહેમાનગતિ કરવા રોક્યા. કે હા બાપુ એ તો આપણો ધર્મ છે, દુશ્મન હોય તો પાદરમાંથી કોઈ દી જાય ને મહેમાનગતિ કર્યા વગર જો હારો ખાનદાન માણા હોય તો, દુશ્મની ખાનદાન હોય તો જાય ને અહીંથી. મને રામ રામ કર્યા એટલે મેં પૂછ્યું બાપા જમવાનું બાકી હોય તો રોકાઈ જાવ. મેં કુકાવામાં જમાડ્યા અને મને 2 હાથીની જમીન લખી દીધી. એમ 2 હાથીની લખી દીધી કે અને મેં કાગળ દેખાડ્યું મૂકીને આપણા ગામમાં કરતા હડતા ને કુકાઓમાં. તો એને મને બાપુ એવું કીધું કે આ કાગળિયું દૂધમાં નાખીને ઓગાળીને પી જાજો. અને તેથી જેતપુર જગાવાળા એટલું કીધું કે મારા બાપ પટેલ તમે મારી આબરૂ રાખી દીધી. આજ મારો દુશ્મન જો મારા ગામના પાદરમાંથી કુકાઓના પાદરમાંથી ભૂખ્યા ખાધા વગર જાય, જમ્યા વગર જાય, મહેમાનગતિ માણ્યા વગર જાય તો જેતપુરનું નાક જાય. તમે મારી આબરૂ રાખી. ભલે એમને કુકાવા એમની ભૂલમાં જમીન લખી દીધી ગોપાલભાઈ, પણ હું જેતપુર જગાવાળા એ 2 હાથીની જમીન જે તમને લખી દીધી પથુભાઈએ, એ 2 હાથીની જમીન હું તમને કુકાવામાંથી કાઢી દઈશ. પણ સાંભળી લો પટેલ, તમે બીજી વાત ન સમજતા. એ 2 હાથી સિવાય બીજી 2 હાથીની હું લખું છું. શું કામ? કે તમે મારી આબરૂ રાખી દીધી. આજ એક પટેલનો દીકરો મારા દુશ્મનને મહેમાનગતિ કર્યા વગર ન જવા દે તો તમે મારી આબરૂ હાચવી લીધી, તમારી મારી ભેળી ગણી. એટલે બીજી 200 વીઘા હું લખું છું. 4 હાથીની જમીન ચાંદો અને સુરત જ્યાં સુધી રહે ત્યાં સુધી હું તમને આપું છું. એમ કરી કાગળ તૈયાર થયું અને કીધું લ્યો પટેલ હવે આ 4 હાથીની જમીન તમારી. બીજા દિવસે હવારમાં કાગળ લખાણો અને કાગળમાં એ કાગળ ક્યાં લખાણો? ગોંડલ લખાણો. એ કાગળ તૈયાર કરી અને કોઈ માણસોને કીધું કે ગોંડલ સુધી પુગાડજો. એ કાગળમાં એવું લખ્યું હતું સંગ્રામસિંહ કાકા તમને માલુમ પડે કે તમારા કુંવર તમારો દીકરો પથુભા ઘોડા લઈને કુકાવાના પાદરમાં નીકળ્યા, અમારા પટેલે એમને મહેમાનગતિ કરવા રોક્યા, જમાડ્યા અને 2 હાથીની જગ્યા જમીન લખીને તમારો દીકરો નીકળી જાય. એ 2 હાથીની જમીન તમારા દીકરાને ખબર નથી કે કુકાવાની છે ગોંડલની છે. એ મારી લખીને વયા ગયા. પણ તમારી આબરૂ નહીં જવા દઉં. એ 2 હાથીની તો આપી દેવાનો છું. એ સિવાય 2 હાથીની મેં પટેલને આપી દીધી છે. હવે ટાણું આવશે તેથી આપણે ભેળા થઈશું, પણ હવે તમારી આબરૂ હું નહીં જવા દઉં. અને આમ જ્યાં કાગળ સંગ્રામસિંહ વાંચ્યો ત્યાં તો ખબર પડી ગઈ કે આવા દુશ્મન, આનું નામ ખાનદાની હોય, આવા દુશ્મન હવે નથી રહ્યા. તમે ઈ જો અટાણે સાલા ભજીયા આપણા ખાઈ જાય મત બીજે દે. હવે સાલું કાંટો કાઢ્યાનો ગુણ ન ભૂલે. મને તો એ ન સમજાતું, સરપંચની ચૂંટણી આવે, તાલુકાની આવે, જિલ્લાની આવે, વિધાનસભા આવે કે સંસદ સભા આવે, તમે નક્કી કરજો. સાલા તમને પૂછે પ્રોગ્રામનું શું કર્યું એટલે આપણે એમના માટે પાછા આખું બધું તપેલા સડાવવાના, એમાં ભજીયા અને ગોટા પાછા ઈ કે બનાવવાના. ઈ કે મેથીના તો આપણે મેથીના બનાવવાના, ઈ કે ગોટાના તો આપણે ગોટાના બનાવવાના. ઈ કે નાના અમારે અમુક 5-10 જણા પતરીના ભજીયા ખાય તો આપણે વળી પતરીના ભજીયા બનાવવાના. આ બધું જમાડો તોય ભડના દીકરા મત બીજે દી આવે. આપણને એમ થયું સાલું ખાનદાની વહી ગઈ. નક માણા એમ કહેતા હતા કે જેનું ખાધું હોય એનું કોઈ દી ખોદાય નહીં. આ તો ભેળા બેહી અને મોભારાના નળિયા વેસાવી નાખે ને પાછા ન પડવા દે. આનાથી 2 નાડામાં સેટા હાલજો. ઈ તમને ગામમાં એમ કે ને કે આપણે લડી લેવાય તો તમારે કેવું બાપા આપણે એટલી બધી ઈચ્છા નથી. આ નક્કી રાખજો તમે. પણ સાંભળજો, એક અનાજ ખાતું હોય દાણો મોઢામાં મૂકે અને એમ કે મારાથી આ ન થાય. કાદુ મકરાણી જુનાગઢના નવા સામે બારવટે માનલપુરના મકરાણીના ઘરે રાત રોકાતો અને એની દીકરી ફાતમા ઓળઘોળ થઈ ગઈ. મેઘાણીએ સોરઠી બારોટિયાના 3જા ભાગમાં વાર્તા લખી છે. ઓળઘોળ થઈ ગઈ ફાતમા અને કાદુ મકરાણીનું બાવડું જાળીને કીધું કે આ મકરાણી તારી મર્દાનગીની માથે આખું હોરઠ ઓળઘોળ છે, એમાં હું ફાતમાય ભેળી ઓળઘોળ છું. અને તેથી ગોપાલભાઈ મેઘાણીએ લખે છે આ વાર્તા લખતા સુવર્ણ અક્ષરે મકરાણીએ એટલું એમ થર 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 હાથ મૂંઝો ધ્રુજવા કે હાય ફાતમા તું ઓળઘોળ હસી વાત સાચી છે તારી, પણ તારા બાપનું મેં અનાજ ખાધું છે. હું જુનાગઢના નવાબની સામે બારવટે નીકળ્યો કાદુ મકરાણી અને તારા બાપે મને રોટલા ખવડાવ્યા. જેના રોટલા ખાધા હોય અને એના ઘરમાં જો નજર બગાડું ને તો મારું બારવટું લાજે. હવે મારાથી આ બોલાય નહીં.
એ નીકળ્યા પછી ઇતિહાસ એનો ગવાહ છે. સોરઠી બારોટિયામાં ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે પછી માંડલપુરના મકરાણીના ઘરે કોઈ દી કાદુ રાત રહેવા નથી આવ્યો, કે કાદુ કોઈ દી ડોકાણો નથી. અને એને કીધું કે બારવટું થાય તોય ભલે, પાર પડે તોય ભલે, પણ જેની થાળીમાં ખાધું હોય ને કોઈ દી થૂકાય નહીં. આવું આપણા બારવટિયા શીખવાડીને ગયા. એક સિટીની સોસાયટીમાં દીકરીઓ સલામત હતી, એક ગામડાની બજારમાં દીકરી સલામત હતી, એવી અટાણે સોસાયટીમાં નથી. જેથી બારવટિયા હતા તેથી સલામત હતી, એવી અટાણે તમે નક્કી કરી લીજો. ક્યાંય આપણે એવા સાંભળતા હોય બનાવ 5-5, 6-6 વર્ષની દીકરીઓ ઉપર રેબના બનાવ હું તમે સાંભળી છે. સાહેબ આપણને એમ થઈ જાય કે સાલું કળિયુગ ગોપાલભાઈ આવી ગયો. આવા બનાવ બને? એક બગડામાં દીકરી ભેહું ચારતી હોય ને પૂછે જોગીદાસ ખુમાણ જેવા બેટા બીક નો લાગે કે જોગીદાસ જેવો બારવટે હોય ને કોની તાકાત છે કે મારી દીકરીઓ માથે નજર બગાડે? સાલું આપણને એમ થાય કે સમય તો જો ફર્યો યાર. એક ગામડાની બજારમાં સલામત નથી, સિટીની સોસાયટીમાં સલામત નથી, તેથી વગડામાં ડાંગ લઈને ચારવા વાળી દીકરીઓ એમ કહેતી હતી કે આવા બારવટિયા હોય ને અમારી બેન દીકરી ઉપર કોઈ નજર ન બગાડે. આ યુગ એક હતો, આ સમય એક હતો. અને આવી વાતો આપણે એટલા માટે જીવંત રાખી છીએ કે આ વાતો જૂની ન થઈ જાય. આપણને ખબર પડે કે મારો બાપ આવો હતો, એનો બાપ આવો હતો, એનો બાપ આવો હતો. આપણે આપણા દીકરાની બાજુમાં બેહારીને વાત કરી ખબર પડે ને કે શિવાજી નાલડું શું હતું. અટાણે તો 2 વર્ષનું બાળક થાય, મીડિયમ ઇંગ્લિશમાં બેહારી દે, પછી એ બાળક ઇંગ્લિશ બોલતા શીખી જાય એટલે મા બાપને ગૌરવ આવી જાય કે મારો દીકરો, મારી દીકરી ઇંગ્લિશ બોલે. ઇંગ્લિશ એક ભાષા છે, જેમ ગુજરાતી આપણી લેંગ્વેજ છે એમ ઇંગ્લિશ એક લેંગ્વેજ છે. એમાં નવાઈ નથી કે ઇંગ્લિશ આવડતું હોય કે ઇંગ્લિશ ન આવડતું હોય અને તમે ગુજરાતી બોલો તો એમાંય નવાઈ નથી. એમાં એમ નથી કે તમે અભણ થઈ ગયા, તમે ઠોઠ બની ગયા કે તમને ઇંગ્લિશ બોલતા નથી આવડતું. ઇંગ્લિશ લેંગ્વેજ છે, જેમ આપણી લેંગ્વેજ ગુજરાતી છે એમ ઇંગ્લિશ બાપુ ભાષા છે. આપણે એ શીખવાડવાનું છે કે આપણો સનાતન ધર્મ શું હતો, આપણો હનુમાન શું હતો, આપણા વડવા કેવા હતા, આપણા બાપ દાદા આવું નથી કર્યું તો બેટા આપણે આવું નથી કરવાનું. આ જો શીખવાડશું આવનારી પેઢીને તો ખબર પડશે. આજે તમારે પેરમની માથે આમ નજર કરો તો કહવું પડે કે લે મોખડા હનુમાન તારું દાણ શું કામ? એને વડવાને શીખવાડ્યું છે, વાતું કરી છે. એટલા માટે હાલડું હજારો વર્ષ થઈ ગયા. આમ તો મેઘાણીએ કીધું કે આ હાલડાને કેટલા વર્ષો થઈ ગયા. આજે ગવાતું હોય છે, આજે મને તમને ગાવું ગમે, આજે મને તમને સાંભળવું ગમે. શું કામ? એમાં સંસ્કારના સિંચન કર્યા છે. માના ઉદરમાં બાળક હોય અને મહિપતભાઈ જે માતાજીએ ગીતાના રામાયણના પાઠ કર્યા હોય, પછી આપણા ગામડાની બહુ જૂની કહેવત છે, આ બાજુ બોલાતી ન બોલાતી મને ખબર નથી, પણ બહુ જૂની કહેવત છે, કોઠા એવા હંજેરા હોય. જેવો માના ઉદરમાં બાળક હોય અને જેને ગીતાના જ્ઞાન, જેને પોતાની જનેતાએ રામાયણ વાંચી હોય, એના ઘરે જે દીકરા દીકરી જન્મે તમને ખબર પડે છે. ગામમાં તમને નક્કી થઈ જાય કે આને રામાયણ કે ગીતા વાંચેલી છે, આને ભજન કરેલું છે. અને જેને આવું કાંઈ કર્યું જ નથી અને કાચી પાંતરી માવા ખાધા છે ને વિમલું ખાધી છે, એની પરદે તમને ખબર પડી જ જાય કે આ વિમલવાળાની છે. આ નક્કી રાખજો. આપણે કઈ જાહેરાત કરીને એના પૈસા લેવા નથી, કારણ કે એના પૈસા લઈને મૂળ તો યુવાનોને બગાડવાના ને. હાલો આપણને કહો કેમ કે તમે આવી બ્રાન્ડની જાહેરાત કરી દો, પણ યુવાનો બગડે એવી જાહેરાત ન કરાય. હું તો એમ કહું છું આજની યુવા પેઢીને કે એવા બનો, નેક બનો, ટેકી બનો, ઈમાનદાર બનો 18 વર્ણ માટે. હું નથી પીતો, નથી ખાતો એટલે તમને સલાહ આપું છું બાપના ભૂલથી કે વ્યસનથી દૂર રહેજો. તમે જો 2 પેક પીતા હોય, તમે જો ન કરવાનું કરતા હોય તો કાલ તમારો પરિવાર, પછી આપણો દેશ, આ બધુંય બરબાદ થવાના ચાન્સ છે. પણ જો વ્યસનથી છેટા હશો તો ભગવાન તમારી ભેળો હશે. અને એટલું યાદ રાખજો, રામને લક્ષ્મણને નાના હતા અને વિશ્વામિત્ર તેડવા આવ્યા એટલે દશરથ રાજાએ વિશ્વામિત્રને કીધું કે હજી 2 દીકરા નાના છે, મારા શું કામ લઈ જવા? કે અમે યજ્ઞ કરી, યજ્ઞમાં માઉસ નાખી, હાડકા નાખી અને રાક્ષસો અગ્નિને અખંડિત કરે છે, એને રક્ષા માટે રામને લઈ જવા છે. એ ચોપાઈ મને યાદ છે હજી. અને પછી રામને લક્ષ્મણ 2 નાના 11-12 વર્ષની મનરદાન ઉંમર હતી. રામાયણ વાંચજો ક્યારેક. અને દશરથ રાજા વિશ્વામિત્રને આંગળી અને ટેરવા ચાલી અને 2 ભાઈને લઈને નીકળી ગયા. શું કામ? કે અમારા યજ્ઞ ખંડિત ન થાય. એટલા માટે આપણામાં હિન્દુમાં એવું કહેવાય, સનાતન ધર્મમાં અખાજ ન ખવાય, અખાજથી દૂર રહેવાય. આપણા શાસ્ત્રો આવું કહે છે. પછી બીજા બધાની મેન્ટાલિટી જે હોય મને ખબર નથી, પણ છેલ્લી આ 2 કડીઓમાં આવા ભજનના માહોલમાં આપણે મળ્યા છીએ. આવી બધી વાતોને આપણે સાંભળવા ભેળા થયા છીએ. આ આપણું સાહિત્ય છે, આ આપણો ઇન્ડિયન કલ્ચરની હેરિટેજ, આપણો વારસો છે. આ વારસાને ઊન તમે નહીં જાળવી તો કોણ જાળવશે? આપણા ફળિયામાં તુલસીનો કેરો હોય, એને આપણે મોટો ન કરો તો કોણ કરે? પાડોશી થોડો કરવા આવે. ત્યારે છેલ્લી 2 કડીમાં મારી વાતને પૂરી કરતા પહેલા ગામડામાં આ વડીલો બધાને ખબર છે. આમાં દાદીમાં હોય ને, એ પોતાના દીકરાને હિચકાવતા હોય એટલે પેલા હવે આ ઘંટીઓ આવી, તેથી દેશી ઘંટુલા હતા. દેશી ઘંટુલેથી આમ દાણા મુઠ્ઠી ઓરતા જાય ને, ઘંટુલો ફેરવતા જાય અને પગના આંગૂઠે દોરી બાંધી હોય અને એનેથી આમ હિચકાવતા જતા હોય. તેથી આવા હાલડા ને આવી વાતો ને આવા ગીતો સમજાવતા હતી. હવે આવી માવડીઓ જોવા નહીં મળે. સમય જવા જો, હજી દાઢીઓ 15 વર્ષ પછી ઓલા જો દાદા બેઠા એની ધોળી દાઢી છે, ચાંદીના પતરા જેવી. આ ગોપાલભાઈની દાઢી જો, આવી દાઢીઓ તમને 15-20 વર્ષ જવા દો, દાઢીવાળા પાલશે તો સેલ્ફી લેવા દોડશે, પ્લીઝ કરતા માણસો દોડશે. કારણ કે સુધરી જ એટલા ગયા, સાલા હાવ ક્લીન કરી નાખે. આપણને એમ થાય તમને આપી છે રાખો ને, હું વાંધો છે.
પણ તોય એમને ખબર નહીં આવે સાલું એટલા બધા સોફિસ્ટિકેટેડ બની ગયા કે સાલા દાઢીએ નથી રાખતા આવે. 15 વર્ષ પછી મને યાદ કરજો, રેકોર્ડિંગ સાચવજો. 15-20 વર્ષ પછી દાઢીવાળાને ભાળશે ત્યાં સેલ્ફી લેવા માણસો આવશે કે સાલું આ તો દાઢી છે, મૂછ છે. હવે તો હાવ એટલા બધા બની ગયા સીધા સાદા, સાલું ખબર નથી પડતી કે ક્યાં જઈને ઊભું રહેશે બધું. પણ હવે સાંભળજો કેવા હાલડા હતા આપણા. પેટમાં પોઢીને આંબળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. હે આ દસનામ, હે આ દસનામ, હે આ દસનામ. અમારે માનવ આશ્રમ ખોખરા ક્યાં છે ભોલા બાપુ? હા પધારો બાપુ. પીળા પીતાંબર મારે જર કસી જામા બાઈ વાઘામાં નથી વીટળાવું. પીળા પીતાંબર મારે જર કસી જામા બાઈ વાઘામાં નથી વીટળાવું. ભીંગાણે એવા કાઢા તરંગ જેને જાજા ભીંગાણે એના સિંદૂરે ચોપડાઈ જાઉં રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા